જામનગર યુવા સોશિયલ ગ્રુપના પ્રમુખ ચેતનભાઈ હોય તો ચેતનભાઈ, નહીતર સંદીપભાઈ પૂર્વ પ્રમુખને ખાસ વિનંતી કે પોતાનું સ્થાન સ્ટેજ ઉપર ગ્રહણ કરે. સંદીપભાઈ પધારો. એ વાદો તમે પણ આવો. નેત્ર યેન ત્વયા ભારત તૈલપૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપઃ ઓદીપદેવરૂપ સ્વં કર્મ સાક્ષી અવિઘ્નકૃત યાવદ કર્મ સમાપ્યેત તાવદત્ર શિરો ભવતઃ. અષ્ટદશો પુરાણોક્તમ વ્યાસસ્સ વચનવયમ પરોપકાર પુણ્યાય પાપાય પરપીડ. બોલો માતંગી મોઢેશ્વરી માત કી જય. બોલો શ્રી મોઢેશ્વરી માત કી. હર હર મહાદેવ. જીગરભાઈ અશ્વિનભાઈ ત્રિવેદીને નમ્ર વિનંતી કે પોતાનું સ્થાન સ્ટેજ ઉપર ગ્રહણ કરે. જીગરભાઈ અશ્વિનભાઈ ત્રિવેદી. આપણા કૌશાધ્યક્ષ મહેશભાઈ ત્રિવેદીને વિનંતી કે પોતે પુષ્પગુચ્છ આપીને એમનું સ્વાગત કરે. ધીરજભાઈ ત્રિવેદીનું. પૂજ્ય ડોલરભાઈ આપણા મંડળના ટ્રસ્ટી ઉમેદભાઈ જાની નું સ્વાગત પુષ્પગુચ્છથી. મુખ્ય વિનંતી અમદાવાદથી પધારેલા સ્ટેજ પાસે આવશો. પૂજ્ય રમણીક કાકાને ખાસ વિનંતી કિરીટભાઈ દેવી પ્રસાદભાઈ ત્રિવેદીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. દેવેન્દ્રભાઈ પ્રમુખ અતુલભાઈ ત્રિવેદીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. આપણા મંત્રી શ્રી કિરીટભાઈ ત્રિવેદીને વિનંતી. તે જ રીતે પ્રમુખ શ્રીના ધર્મપત્ની મેડમ સર દર્શન. ચલો યસ. કુસુમ મેડમ યસ. સર અહીંયા સર. ઉભા રહેજો. ઓકે. ભાઈ મનુભાઈ ત્રિવેદી. યુવા સોશિયલ ગ્રુપ જામનગરના પ્રમુખ ચેતનભાઈ ત્રિવેદીનું સ્વાગત કરશે. રાજભૂષણ યુવા સોશિયલ ગ્રુપના પૂર્વ પ્રમુખ સંદીપભાઈનું સ્વાગત કરશે. યસ સર. મંડળના તેમજ અમદાવાદથી પધારેલ જીગરભાઈ અશ્વિનભાઈ ત્રિવેદીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. સર અમે આપનું બધા લોકો સ્વાગત કરીએ છીએ. ખાસ મારી વિનંતી છે કે જે પાછળ બેઠેલા જ્ઞાતિજનોને વિનંતી કે આગળ ઓલ ઓવર વર્લ્ડની અંદર લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે તો આપણું સારું લાગે અને આપના ફોટા પણ ત્યાં સારા દેખાય. આજની આ સભાનું પ્રમુખ પદ સંભાળવા માટે હું શ્રી ડોક્ટર કપિલભાઈને વિનંતી કરું છું. કપિલભાઈ ત્રિવેદીને પ્રમુખ તરીકે જાહેર કરી છે. બધા લોકોને મંજૂર છે? હાથ ઊંચા કરી અને બધા લોકો તાલીના નાદથી કપિલભાઈ માત કી. બોલો શ્રી મોઢેશ્વરી માત
મંડળના ટ્રસ્ટી હિરેનભાઈને વિનંતી કે પોતાનું પ્રાસંગિક પ્રવચન કરે. હિરેનભાઈ. અતુલભાઈ, ટ્રસ્ટી શ્રી કિરીટભાઈ, ટ્રસ્ટી શ્રી ઉમેદભાઈ તથા તમામ મંચસ્થ મહાનુભાવો, ભાઈઓ બહેનો, સુજ્ઞ જ્ઞાતિજનો, આજે આનંદ થાય છે કે આપણે 38મું અધિવેશન દબદબાપૂર્વક કરી રહ્યા છીએ. આગામી દિવસોમાં નવી ટીમ તે જાહેર થશે એ આટલા જ પૂરજોશથી કામ કરશે અને જ્ઞાતિ હિતના તમામ પ્રકારના કાર્યક્રમો કરશે. કપિલભાઈ અવનવા પ્રોજેક્ટની જાહેરાત પણ કરશે. નવી શૈક્ષણિક નીતિ અને જ્ઞાતિજનોને શિક્ષણનો કઈ રીતે લાભ મળે, યુવાનોને રોજગારી કઈ રીતે મળે, યુવાનોને ગાઈડન્સ આપવા માટે તેમનો મોબાઈલ નંબર 24 કલાક ખુલ્લો રહેશે તેવી કાલે જાહેરાત કરી છે. આ તકે એક 2-3 વાત કરવા માગું છું. ખાસ કરીને અધિવેશન સમયે કે કોઈ એવા નાના પ્રસંગ સમયે આપણે બહોળી સંખ્યામાં હાજર રહીએ. એટલું જ નહીં, દર 3 થી 4 મહિને એક વખત તમામ સોશિયલ ગ્રુપના હોદ્દેદારો, કારોબારી સભ્યો, મંડળના હોદ્દેદારો એકવાર બેસીને ખાલી ચા પાણી નાસ્તો કરીએ, વિચાર વિમર્શ કરીએ તો નવા પ્રોજેક્ટમાં આપણને મજા આવે. હવે આ કરવાની જરૂર છે. રાજકીય રીતે પણ આપણી જ્ઞાતિ ગુજરાતીમાં કહીને તો પછાત કહી શકાય. એટલો વોલ્ટ હોવો જોઈએ કે મોટ બ્રાહ્મણ જ્ઞાતિના 3-4 કોર્પોરેટરો હોવા જોઈએ. અમુક રાજકીય આપણે કોઈ પક્ષમાં પડવાની વાત પણ નથી, પરંતુ રાજકીય વજન વધારવાની જરૂર છે. રાજકીય વજન વધશે તો જ્ઞાતિનું વજન પણ આપોઆપ વધશે. સરકારમાંથી જે રીતે લાભ મેળવી શકાતા હોય, નિદાન કેમ્પ હોય, સમૂહ લગ્ન હોય, બહેનો માટેના કાર્યક્રમો હોય, અવનવી સ્પર્ધા હોય કે જેમાં સરકાર યોગદાન આપતું હોય, 90% સબસિડી પણ આપતી હોય, એવી રીતે મહિલા પાંખ છે આપણી ત્રણેય, જામનગર હોય, રાજકોટ હોય, અમદાવાદ હોય, વડોદરા, અને મંડળના સભ્યો એ પણ જાગૃત થઈને આગળ આવે. બધા જાગૃત છે પણ થોડા સુસુપ્ત પણ છે. આગામી દિવસોમાં યુવા સોશિયલ ગ્રુપ હોય કે મહિલા પાંખ હોય કે જ્ઞાતિના યુવાનો હોય, તે સારી રીતે આગળ આવી અને પોતાના પ્રોજેક્ટ હોય, સૂચનો હોય તે પ્રમુખશ્રીને, મંત્રીશ્રીને આપે અને એ સૂચન સારા હશે અને આર્થિક રીતે મંડળને કે વાંધો નહીં આવતો હોય તો આ પ્રકારના પ્રોજેક્ટ કરીએ તો પણ વાંધો નથી. મારો એક વિચાર એ પણ હતો કે સચિવ કક્ષાના અધિકારી કે ડીજીપી કે કલેક્ટર એ પ્રકારના 3-4 મોટા અધિકારી હોય, એમને સાથે રાખીને એક આઈપીએસમાં જવાનું થતું હોય, નાયબ કલેક્ટર થવું હોય, એસપી થવું હોય, સચિવ થવું હોય, કલેક્ટર થવું હોય, તો કઈ રીતે એક્ઝામ આપી શકાય, કઈ રીતે આ બધું થઈ શકે, એ પ્રકારનો એક નાનકડો સેમિનાર યુવાનો માટે રાખવામાં આવે. સ્થળ ગમે ત્યાં રાખો. તો એક નવા પ્રમુખશ્રીને એક સૂચન પણ છે કે આ પ્રકારનો એક સેમિનાર હોય તો કમસે કમ આપણા જ્ઞાતિમાંથી 2-3 લોકો પણ કલેક્ટરમાં કે એસપીમાં કે કોઈ મોટી પોસ્ટ ઉપર આવે તો બધાને ગમશે અને એક નવું રાહ આપણે કંડારવાની વાત છે. ભવિષ્યમાં જ્ઞાતિ તરફથી અવનવા પ્રોજેક્ટ પણ મળતા રહેશે. હું વિનંતી એ પણ કરીશ કે આપના થકી વિદેશ હોય કે લોકલ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય, એમાંથી પણ જ્ઞાતિને દાન મળતું રહે ને રૂપિયા વગર કામ થતા નથી. એ પણ આપને પણ ખબર છે. અમુક પ્રોજેક્ટમાં મંડળની મર્યાદા પણ હોય છે, ખર્ચ કરવાની લિમિટમાં. તો આપ આજથી જ જાગૃત થઈ જાઓ અને જે તમને યોગ્ય લાગે પ્રોજેક્ટ માટે કે જ્ઞાતિને જે થઈ શકે, બહારથી આપી શકો તો પણ ચાલે, તમે પોતાનું આપો તો પણ ચાલે, પરંતુ જ્ઞાતિનું ભંડોળ વધુ ને વધુ મજબૂત બને. આ વર્ષમાં જો ભંડોળ વધુ મજબૂત બનશે ને તો આપણે અવનવા પ્રોજેક્ટ પણ કરી શકીશું. શિષ્યવૃત્તિ હોય, કેન્સરના લોકોને સહાય હોય, હૃદયરોગના દર્દીઓને સહાય હોય કે અન્ય કોઈ ગંભીર બીમારી હોય, ત્યારે હંમેશા આપણું મંડળ આ જ્ઞાતિજનની પડખે ઊભું જ રહે છે. મંડળના નિયમ પ્રમાણે અને બંધારણ પ્રમાણે આપણે સહાય પણ કરીએ છીએ. એવી જ રીતે ભગવાન કોઈને આ પ્રકારનો રોગ પણ ના આપે.
એવું પણ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અને જો ભૂલથી કોઈને એવું થાય તો આપણે બધા સાથે મળીને એમની આર્થિક સ્થિતિ મજબૂત બને, એમને કોઈ પ્રોબ્લેમ ના થાય એ પણ વિચારીએ. સીએમાં અભ્યાસ કરવો હોય કે મેડિકલમાં અભ્યાસ કરવો હોય તો પૈસાના ભાવે કોમર્સ કે બીએ લેવું પડે, એવું બનતું હોય છે ક્યાંક ક્યાંક. એ વિદ્યાર્થીઓને વિનંતી કે એવું મનમાં પણ ના વિચારે. મંડળ રીતે સહાય કરશે અને એવો કેસ અમારી પાસે લઈ આવો. શક્ય છે તો અમે તમામ પ્રકારની આર્થિક મદદ પણ કરીશું. વિદ્યાર્થીઓ માટે તો અમે કામ કરવા બેઠા જ છીએ. એટલે કોઈ પણ વ્યક્તિ એવું ન વિચારે વિદ્યાર્થી કે સીએ થવું છે કે ડૉક્ટર થવું છે કે આ ફેકલ્ટીમાં માસ્ટરી કરવી છે, પરંતુ મારી પાસે 1 જ લાખ રૂપિયા છે, 7 લાખ રૂપિયાની ફી હોય છે. ચિંતા ના કરો, 7 લાખ હોય કે 15 લાખ હોય, કોઈ પણ વિદ્યાર્થી અહીં બેઠા છે અને ઘરે છે, એ કોઈ પણ વિદ્યાર્થીનું ભવિષ્ય ઉજ્જવળ બને એટલું જ નહીં, ચોપડાથી માંડીને ડ્રેસથી માંડીને ફી સુધીની તમામ વ્યવસ્થા મંડળ જેની મર્યાદા છે એ પ્રમાણે તો આપવાનું જ છે. સોશિયલ ગ્રુપ જે તે કક્ષાએ આપવાનું થતું એ પણ આપે જ છે. છતાં પણ કંઈ ઘટતું હોય, કોઈ પણ વિદ્યાર્થીનો અભ્યાસ ન અટકે એ માટે અમે લોકો રાત દિવસ બેઠા છીએ. કાંઈ ચિંતા ના કરતા વિદ્યાર્થીઓ પોતાનો જે ટાર્ગેટ ને ગોલ છે એ ગોલ જાળવી રાખે. 2-2.5 વર્ષમાં કોઈ નવા વિદ્યાર્થીઓ આ પ્રકારના મુશ્કેલીમાં હોય તો વિના સંકોચે જાણ કરશો. અમે તેમનું નામ પણ જાહેર નહીં કરીએ. અને આ પ્રકારના જો પ્રોજેક્ટ કરશું ને તો જ્ઞાતિના હિતમાં વધુને વધુ કામગીરી કરી શકીશું. હું તો વધારે એવું માનતો હોઉં છું કે સરકાર પાસેથી વધારે પૈસા લેવાના. અને જામનગરમાં જ 18 મહિનામાં 65 લાખ રૂપિયાનું કામ આપણે વાડીમાં કરાવ્યું, એમાં સરકારના 55 લાખ છે. તો મારું કહેવાનું એ છે કે સરકાર ઓફિશિયલી આપતી હોય, આપણું મંડળ વ્યવસ્થિત કામ કરે છે, ઓડિટના હિસાબો આપે છે, બધું વ્યવસ્થિત ચાલે છે, બંધારણના નિયમ મુજબ ચાલે છે. એવા કોઈ મોટા પ્રોજેક્ટ હોય, 10-15 લાખના પ્રોજેક્ટ હોય, અમારું ધ્યાન દોરજો. અમે સરકારમાં રજૂઆત કરીશું અને 90% ફંડ સરકાર આપે અને માત્ર 10% ફંડ જ્ઞાતિ અથવા હિતેચ્છુ મંડળ કાઢે. કે સામાન્ય ડૉક્ટર પાસે કરાવીને આ લોકોએ પ્રોજેક્ટ પૂરો કરી દીધો, એવા પ્રોજેક્ટમાં અમે માનતા પણ નથી. આશા છે કે એવો પ્રોજેક્ટ કરવાની મારી ઈચ્છા રાજકોટમાં છે. સરકાર તૈયાર છે. દવા અને ઓપરેશનનો તે દિવસમાં જેને કોઈને પગની તકલીફ હોય, આંખની તકલીફ હોય, 20 થી 25 ઓપરેશન થવાના હોય, એ તમામ ઓપરેશનનો ખર્ચો અમારું એક જૂથ છે એ ભોગવશે સરકારને સાથે રાખીને. મોટેભાગે હિતેચ્છુ મંડળ ઉપર આ કોઈ પણ પ્રકારની આર્થિક જવાબદારી નહીં આવે એ પ્રકારના જ આયોજન કરીશું. આપણે બહુ સાથે મળીને શિયાળામાં આ પ્રકારનો એક મોટો કેમ્પ કરીએ. અને રાજકોટ મેઇન સ્થળ છે તો મારી ઈચ્છા છે કે રાજકોટમાં જ આ પ્રકારનો એક મોટો કેમ્પ થાય અને આપણે બધા એક સારી રીતે, ભગવાન તંદુરસ્તી બધાને આપે, પણ કદાચ ક્યાંક જરૂર પડે, ઢાંકણી બદલાવાનું હોય કે આંખની તકલીફ હોય કે બીજી કોઈ તકલીફ હોય. હિમાનીબેન ઉપાધ્યાય અમદાવાદમાં જે રીતે કામ કરે છે એ તમે જોયા હશે. હું તેમને નજીકથી ઓળખું છું, કારણ કે ધોરણ 1 થી 12માં તમામ વખતે 90%થી ઉપર દર વખતે જામનગરમાં પ્રથમ સ્થાન મેળવે અને દર વખતે સીલ લઈ જાય. આ જ છોકરી ઇરિન હોસ્પિટલમાં આવી, 3 વર્ષ ત્યાં ઇન્ટર્નશીપ કરી અને કામ કર્યું. ડૉક્ટરમાં એટલી બધી લોકપ્રિય છે, કારણ કે રાત્રે બોલાવો તો પણ હાજર હોય, ઓળખાણ ના હોય તો પણ સેવામાં તત્પર હોય. એવી જ રીતે અત્યારે અમદાવાદમાં વિવેક મહેતામાં કામ કરી રહી છે. ભગવાન એવું કાંઈ ના કરે કે આપણે એમનો લાભ લેવો પડે, પરંતુ કદાચ મુશ્કેલી થાય તો એક જ્ઞાતિના ડૉક્ટર તરીકે અને એક જ્ઞાતિની દીકરી છે એ એમને ઓફર પણ કરી છે, તો એમનો પણ લાભ લ્યો. કોઈ સીએ હોય, કોઈ એન્જિનિયર હોય, કોઈ પ્રકારના નિષ્ણાંત હોય, પારંગત હોય, ધારો કે ટેકનિકલ હોય તો જીતનભાઈનું કામ જોરદાર હોય છે. મને એમાં કાંઈ ખબર પડતી નથી. આવી રીતે જે રીતે આ 2 વર્ષમાં મેં જોયું, જીતનભાઈ હોય, મહેશભાઈ હોય કે જુનાગઢવાળા મંત્રી સાહેબ હોય, એ ત્રણેય લોકોએ રાત દિવસ મહેનત કરીને, તડકો હોય કે વરસાદ હોય, વાડીમાં 12 વાગ્યા સુધી કામ કર્યું છે. એના અમે સાક્ષી છીએ. કોઈ પણ પ્રકારની અપેક્ષા પણ નહીં, પોતાના ઘરના ખર્ચે જ, કોઈ પ્રકારના વાઉચર પણ નહીં. આવા મંત્રી છે ને બીજી જ્ઞાતિમાં ઓછા મળે છે. આવા મંત્રી હોય, ઉપપ્રમુખ હોય, સલાહકાર હોય, એમને બિરદાવો. કદાચ ક્યાંક ભૂલથી એમની ભૂલે પણ થાય તો એમને આવકારો, તો જ નવી વ્યક્તિઓ આ પદ ઉપર આગામી દિવસોમાં આવશે. નહીં તો એવું થશે, એવું મન થાય કે આપણે કાર્યક્રમ થાય છે ને 10,000 રૂપિયા આપી દઈએ, આ ધંધો ના કરાય, મંત્રી ના થવાય કે પ્રમુખ ના થવાય, એવું ના વિચારો. જ્ઞાતિને વધુ મજબૂત કરવી છે,
નવા યુવાનોને ભલે ભૂલ કરે તક આપો, એને એનું જેનું પોતાનું એમાં હીર છે એમાં એમને વધુ પડતી તક આપો. જરૂર પડે તો અમારા લોકોનો ઉપયોગ કરો, એ આગળ આવે, જ્ઞાતિ પણ આગળ આવે. અને જ્ઞાતિ હિતના તમામ જગ્યાએ, જામનગર હોય, રાજકોટ હોય, વડોદરા હોય, એ મોટા શહેરોમાં હોય, તો આ પ્રકારની જે મદદ લઈ સરકારને પણ સાથે રાખીને, આપણે કોઈ સરકાર કે પક્ષમાં માનતા પણ નથી અને પક્ષની વાત કોઈ કરવા માગતા પણ નથી. જે તે પક્ષ સત્તા ઉપર હોય, જે તે હોદ્દેદારો સત્તા ઉપર હોય, એમનો સંપર્ક કરીને જ્ઞાતિ હિતના માટે આપણને કામ કરવાની વાત હોય તો એ આગળ આપણને આવે અને આપણે અનુદાન આપે. ભવિષ્યમાં પણ આ રીતે જ સારું કામ 4-5 બોડી થતું જ આવે છે. ગઈ બોડીમાં પણ સરસ કામ થયું, આવનારી બોડી વધુ પડતું સારું કામ કરશે. અને કપિલભાઈ નવા પ્રોજેક્ટ શૈક્ષણિકના લેવાના છે. મારી ઈચ્છા એ પણ છે કે શૈક્ષણિક સાથે મેડિકલ પ્રોજેક્ટ પણ એમાં થોડોક સમાવેશ કરજો. જ્ઞાતિને વધુ આર્થિક ભાર નહીં પડે તેની પણ જવાબદારી અમારી છે. જ્ઞાતિની જે મર્યાદા છે, ભંડોળની અમુક મર્યાદા હોય છે કે આટલા રૂપિયા આપણે વાપરી શકીએ, એ કદાચ ન પણ વપરાય અને બહારથી ભંડોળ લાવીને જ્ઞાતિ હિતમાં અને જ્ઞાતિના લોકો માટે જ કામ કરીએ. આપણે શેના માટે છીએ? જ્ઞાતિ થકી જ છીએ. બોર્ડિંગમાં અભ્યાસ કર્યો તો એનું ઋણ ઉતારવાનો આ સમય છે. વિદ્યાર્થીઓ જે બોર્ડિંગમાં અભ્યાસ કર્યો, સારી સત્તા ઉપર છે, તો એવો પોતે ભલે ને પોતે કારોબારીમાં ના હોય કે કોઈ મંડળમાં ના હોય, તો પણ એક એ મંડળમાં છે કે પ્રમુખ છે કે નથી એ ભૂલી જાઓ. તમે આગળ આવો, પ્રોજેક્ટ લઈ આવો. કોઈ પણ મોટો પ્રોજેક્ટ હશે તો 50% રકમ તો અમે લઈ આવીશું, ચિંતા ના કરો. બીજી જ્ઞાતિ જે રીતે, ધારો કે રાજકોટ છે, એમાં અત્યારે ખરેખર 2 વાડીની જરૂર છે. એક વાડી ટનાટન ચાલે છે, વસ્તી વધુ છે, તો 2 વાડીની જરૂર છે. બીજી વાડી પણ આપણે કરી શકીએ. આ રીતનું મનમાં પ્રોજેક્ટ લઈ આવો અને આ રીતના એ મોટા કામ કરો. નાના મોટા કામ થશે, ભૂલ પણ થશે, પણ ભૂલ કે ટીકાને ગણકાર્યા વગર બોલ્ડ નિર્ણય કરીને, નિર્ણય બોલ્ડ જ કરવા પડે તો જ તમે કામ કરી શકો. કોઈ કોણ બોલે છે, શું કરે છે એ ભૂલી જાઓ. જ્ઞાતિના હિતમાં અમદાવાદમાં પણ ઝડપથી વાડી થાય, રાજકોટમાં બીજી વાડી થાય, હું તો એમ કહું છું બીજી વાડી થાય. એ પ્રકારના પ્રયત્નો આજથી શરૂ કરી ધીમે ધીમે 5 વર્ષે વારો આવે, જમીન આવી, ધીમે ધીમે આપણે 2 ભાગમાં વાડી કરીએ અને આ પ્રકારના પ્રોજેક્ટ કરશું ને તો જ્ઞાતિ હિતને પણ લાભ થશે. ઘણી બધી સંસ્થાઓ છે, મતલબ જ્ઞાતિઓ 3 વાડી રાજકોટમાં છે. અમારે જામનગરમાં પ્રજાપતિની 4 વાડી છે, સંખ્યા આ ઓછી છે, 4 જગ્યાએ વાડી છે. એ લોકો સક્ષમ નથી, પણ સરકાર સાથે ખરાબાની જમીન લઈ લે ફ્રીમાં, ટોકનમાં, પછી વાડી બનાવે, દાતાઓ સહકાર આપે, સરકારની ગ્રાન્ટ પણ વાડીમાં મળે છે. વાડીના અમુક ભાગમાં ફ્લોરિંગ કરાવવાનો હોય, પહેલા માળ સુધી મળતી હોય છે. તો આવો બધો સરકારનો ઉપયોગ કરી અને આશા છે કે નવા પ્રોજેક્ટ લઈ આવીને અત્યાર સુધીમાં ક્યારેય ના થયું હોય એવું કામ કરીએ. પાછા 2 વર્ષ અતુલભાઈની તબિયત વચ્ચે નાદુરસ્ત પણ હતી, એવા અરસામાં પણ બોર્ડિંગમાં જ્યારે મિટિંગ હોય ત્યારે તો હાજર પણ રહેતા અને કોઈ પણ કામની ક્યારેય ના નથી પાડી. એમને તબિયત નાજુક હોવા છતાં પણ એને સારી રીતે કામ કર્યું છે. ભગવાન તેમની તંદુરસ્તી સારી કરી છે અને હજુ વધુ સારી કરે. અને ભલે પૂર્વ પ્રમુખ આપણે કહી શકીએ, પૂર્વ પ્રમુખ બોલતા પણ મન નથી માનતું, પણ પૂર્વ પ્રમુખ હોય કે ચાલુ પ્રમુખ હોય, એ બધા સાથે મળીને જ કામ કરીએ. કોઈ હોદ્દેદારો પૂર્વ ટ્રસ્ટી થઈ જાય કે પૂર્વ મંત્રી થઈ જાય, એ ના વિચારે કે પૂર્વ થઈ ગયો છે મારે નથી કરવું. આવું જ કરશું ને તો એક મોઢ બ્રાહ્મણ જ્ઞાતિમાં એક ઇતિહાસ કરશું. મોટા પ્રોજેક્ટ લઈ આવો, વિદેશથી દાન વધુ આવે તે માટે પ્રયત્ન કરો અને મંડળને વધુ ને વધુ આર્થિક બનાવો. માં મોઢેશ્વરી તમને, મને ને આપણે બધાને આ પ્રકારના સારા કામો કરવાની શક્તિ આપે. આભાર. શ્રી હિરેનભાઈના આ ઉદ્બોધનને આપણે તાલીઓના નાદથી વધારીશું. પૂજ્ય શ્રી કંચનબેન હેમંતભાઈ ઉપાધ્યાયને હું નમ્ર વિનંતી કરીશ કે તેઓ અહીંયા સ્ટેજ ઉપર આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરશે. કંચનમાસી. કૌશિકભાઈ લાભશંકર ત્રિવેદી અમદાવાદ 501 રૂપિયા. હેમાંગભાઈ નાતાલાલ રાજકોટ 500 રૂપિયા. ઇન્દ્રવદનભાઈ હરિશંકર ત્રિવેદી રાજકોટ 1000 રૂપિયા. પ્રવીણભાઈ અમૃતલાલ ત્રિવેદી રાજકોટ 501 રૂપિયા. પ્રેમશંકરભાઈ જગન્નાથ ઉપાધ્યાય પરિવાર 2501 રૂપિયા. શૈલેષભાઈ ગિરજાશંકર શુક્લ રાજકોટ 200 રૂપિયા. મહેન્દ્રભાઈ પ્રાણલાલ ત્રિવેદી રાજકોટ 200 રૂપિયા. મનસુખલાલ પ્રાણલાલ ત્રિવેદી 500 રૂપિયા.
વસંતભાઈ પ્રાણલાલ ત્રિવેદી 500 રૂપિયા, કમલેશભાઈ ગુણવંતભાઈ ત્રિવેદી 500 રૂપિયા, નરેન્દ્રભાઈ તથા ઉમેશભાઈ પી જાની 1000 રૂપિયા, ગસ્વ રંજનબેન જયદેવભાઈ ત્રિવેદી 250 રૂપિયા, પરાગભાઈ જસવંતભાઈ ભટ્ટ 1100 રૂપિયા, પ્રોફેસર ધીરજલાલ નારણજીભાઈ ત્રિવેદી અમેરિકા 1100 રૂપિયા, મહેન્દ્રભાઈ હરિલાલ ત્રિવેદી વાંકાનેર 1000 રૂપિયા, નરેન્દ્રભાઈ શંકરલાલ ત્રિવેદી જામનગર 250 રૂપિયા, ગસ્વ હસુમતીબેન મનુભાઈ ત્રિવેદી હસ્તે પ્રકાશભાઈ રાજકોટ 501 રૂપિયા, સંગીતાબેન દલપતભાઈ ત્રિવેદી રાજકોટ 500 રૂપિયા, ડોક્ટર જયશંકરભાઈ ભાનુશંકરભાઈ શાસ્ત્રી રાજકોટ 1001 રૂપિયા, હિમાંશુભાઈ મનોહરલાલ ભટ્ટ રોલ 500 રૂપિયા, ભારતીબેન દિનેશચંદ્ર ભટ્ટ જામનગર 500 રૂપિયા, દિવ્યાંગભાઈ વસંતભાઈ ત્રિવેદી પડોદરી 301 રૂપિયા, લતાબેન શાંતિભાઈ ત્રિવેદી જામનગર 251 રૂપિયા, પ્રદીપભાઈ લક્ષ્મીશંકર ત્રિવેદી રાજકોટ 500 રૂપિયા, સ્વ નિરંજનાબેન રમેશભાઈ ત્રિવેદી ધોળસિયા 1001 રૂપિયા, પુષ્પાબેન જસવંતભાઈ ત્રિવેદી જામનગર 1000 રૂપિયા, કૃષ્ણકાંતભાઈ કે ત્રિવેદી આણંદપર 1001 રૂપિયા, સ્વ રમેશચંદ્ર જયાશંકર ત્રિવેદી હસ્તે પંકજભાઈ ધર્મેશભાઈ 500 રૂપિયા, મુકુંદભાઈ કાંતિલાલ ભટ્ટ રાજકોટ 501 રૂપિયા, ધર્મેન્દ્રભાઈ નવીનભાઈ ત્રિવેદી રાજકોટ 250 રૂપિયા, ડોક્ટર કમલભાઈ જીતેન્દ્રભાઈ ભટ્ટ રાજકોટ 1000 રૂપિયા, ભગીકાબેન ધનવંતરાય ત્રિવેદી 501 રૂપિયા, ભદ્રશીલાબેન આજીવન સભ્ય તથા પેટર્ન સભ્ય સિદ્ધાર્થ હેમેન્દ્રભાઈ ત્રિવેદી મોરબી પેટર્ન સભ્ય 751 રૂપિયા, 151 યશ રાજેશભાઈ ત્રિવેદી રાજકોટ 151, જેનિશા દુષ્યંતભાઈ ત્રિવેદી રાજકોટ 151, દેવાંશ ત્રિવેદી સિકંદરાબાદ 151, અમિત ત્રિવેદી સિકંદરાબાદ 151, નિલય દેવાંશ ત્રિવેદી સિકંદરાબાદ 151, ઈશા રોનકભાઈ ભટ્ટ રાજકોટ 200 રૂપિયા, અરવિંદભાઈ છગનલાલ ભટ્ટ આજીવનમાંથી પેટર્ન 600 રૂપિયા, હર્ષ કિરીટભાઈ ત્રિવેદી જુનાગઢ 151, ધનંજય રસિકલાલ ઉપાધ્યાય રાજકોટ 151, અંજનાબેન ધનંજયભાઈ ઉપાધ્યાય રાજકોટ 151, હંસાબેન મનસુખલાલ ત્રિવેદી અમદાવાદ 151, ઉમાબેન ધવલભાઈ ત્રિવેદી અમદાવાદ 151, આરતી જય ભટ્ટ રાજકોટ 151, પૂજા જયેશભાઈ ભટ્ટ 151, અમિતભાઈ બિપિનભાઈ ભટ્ટ. ને નમ્ર વિનંતી કે પોતાનું સ્થાન સ્ટેજ ઉપર ગ્રહણ કરે. હંસાબેન મનસુખભાઈ ત્રિવેદી પધારો. જવનિકા કાકી જરાક લઈને આવશો હંસાબેન ને. નિવૃત્ત તથા પ્રમુખશ્રી, સ્ટેજ ઉપર બિરાજમાન મહાનુભાવો અને આમંત્રિત મહેમાનો, પહેલી વાત તો આપણે એ કહીએ કે આ જ્ઞાતિ આ મંડળ ના હોત ને તો મારા જેવા કેટલાય વિદ્યાર્થીઓ મને લાગે છે કે પ્રાથમિક શાળાના શિક્ષક એકા થઈ શક્યા હોત. આ મંડળને કારણે મારા જેવા અનેક સામાન્ય ગામડામાં રહેતા માણસોને મહાન બનાવવાનું કામ કર્યું છે. એટલે આપ સૌ આ મંડળના આપણે આભારી છીએ. જેણે આ મંડળ શરૂ કર્યું છે એ જ્યાં હોય ત્યાં એમને આપણે અંતઃકરણપૂર્વક વંદન કરીએ છીએ. આ મંડળ બહુ જ્ઞાતિ જ્યારે ભણતા હતા ત્યારે તો આ 50, 40, 50, 60, 70 વર્ષ પહેલાંની વાત છે. એ નાનકડું મંડળ હતું અને અત્યારે મોટું ભટ્ટો અક્ષર થઈ ગયું છે. એટલે આ મંડળ માટે હું અંતઃકરણપૂર્વક ભગવાનને પ્રાર્થના કરું છું કે આ મંડળ ફૂલતું રહે, ફાલતું રહે અને આ યોગમાં મિત્રો જે સેવા કરી રહ્યા છે એને ભગવાન લાંબુ આયુષ્ય બક્ષે અને ખૂબ આ મંડળની સેવા કરે. કારણ કે આ કામ લેવું અને કરવું એ વચ્ચે બહુ તફાવત છે. સેવા કરવામાં ઘણીવાર આપણું આત્મસન્માન પણ ખોવું પડે ત્યારે સેવા થાય છે. મને એક વસ્તુ યાદ આવી ગઈ, ગઈકાલે ઉલ્લેખ નહોતો થયો પણ ગાંધીનગરમાં એક હર્ષિતભાઈ ચંપકભાઈ ભટ્ટ છે. એના દીકરાને આઈઆઈએમમાં શિલોંગમાં એડમિશન મેળવ્યું છે. કદાચ એ છોકરો પહેલો હશે એને આઈઆઈએમમાં એડમિશન મેળવ્યું. આવા કેટલાય રત્નો આપણી જ્ઞાતિમાં છોકરાઓ ધીમે ધીમે આગળ વધે છે. કેટલાય લોકો અમેરિકામાં છે. એક વિનંતી તમને કરું, તમારામાંથી કોઈ દીકરા દીકરીઓને અમેરિકા આવવાનું થાય તો ચોક્કસ યાદ કરજો. ત્યાં જે કોઈ પ્રશ્નો હશે એનો અમે ચોક્કસ ઉલ્લેખ કરીશું. મારા 2 દીકરાઓ અમેરિકામાં છે. તમારા બધાના આશીર્વાદથી એક ડૉક્ટર છે, એક એન્જિનિયર છે અને પોતાના ક્ષેત્રમાં સારું કામ કરી રહ્યા છે. જ્યારે પણ કોઈ પણ બાળકને આવવાનું મન થાય
તો અમે હૃદયથી એનું સ્વાગત કરશું અને અમારાથી બનતી એની સેવા કરશું. ફરી એકવાર તમારા બધા લોકો આભાર માનું છું. હું તો ફરી તમને કહું છું કે મારા જેવા જે વિદ્યાર્થીઓ આ મંડળને કારણે ભણીને આગળ ગયા છે એમની ફરજ છે કે આ મંડળને પૂરતું ને ફાલતું કરવામાં જેટલું બને એટલી સહાય સૌને કરવી જોઈએ. ભગવાન આપ સૌનું આયુષ્ય સ્વાસ્થ્ય સારું રાખે અને જે મંડળના કાર્યકર્તાઓ છે એનો ફરી હું અંતકરણમાં આભાર માનું છું કે આ મંડળ આજે પણ 70-80 વર્ષે ઊભું છે. નકર ઘણી સંસ્થાઓ શરૂ થાય છે અને બંધ થઈ જાય. આપ સૌ રસ લેશો તો આ સંસ્થા ખૂબ આગળ આવશે. આપ સૌને ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ આશીર્વાદ. આજના ભોજનના દાતા એવા શ્રી કુસુમબેન શાંતિભાઈ ત્રિવેદી, તેમના વતી ઘનશ્યામભાઈ શાંતિભાઈ ત્રિવેદીને વિનંતી કે પોતાનું 2 મિનિટ માટે ઉદ્બોધન આપશે. શ્રી વિજય રહેલા પ્રમુખ શ્રી, મંચ પર બિરાજમાન સર્વે મહાનુભાવો અને મારા પ્રિય જ્ઞાતિજનો, આટલી બધી વાત થઈ. અમને અમેરિકા બાળકોને જો આગળ વિકાસ માટે જવું હોય તો એમને સહાય માટેની પૂરેપૂરી તૈયારી બતાવી. અગાઉ ટ્રસ્ટી શ્રી હિરેનભાઈએ વાત કરી કે અમે ગમે ત્યાં ગમે તે વિદ્યાર્થીને કંઈ પણ મુશ્કેલી હોય તો અમે સહાય આપવા તૈયાર છીએ. ક્યાંય પણ મુશ્કેલી નહીં આવવા દઈએ. આવું કહેવાવાળા ક્યાં મળે? આ જ્ઞાતિ અત્યારે એવા તબક્કામાં છે કે યુવાનો છે એ ખૂબ આગળ વધવા તૈયાર છે, એમને યોગ્ય માર્ગદર્શન નથી. તો આપણે એવી આ સંસ્થાઓથી એવું એક કમિટી બનાવીએ કે જે સંપૂર્ણ રીતે માહિતી આપે વિદ્યાર્થીઓને આગળ વધવા, એને કારકિર્દીમાં શું જરૂરી છે, કઈ જગ્યાએ જઈ તો એનું શું વધારે સારું હિત થઈ શકે, એના માટે એક કમિટી બને અને તમામ રીતે એને ગાઈડન્સ આપે, સહાય કરે તો વિદ્યાર્થીઓ ઘણા આગળ આવી શકે એમ છે. અને યુવાનોને પણ કહું છું કે હવેનો સમય છે એ બહુ સંઘર્ષનો છે આપણા માટે, બ્રાહ્મણ માટે ને સવર્ણો માટે ખૂબ જ અતિશય આગળ સંઘર્ષનો સમય છે. જો આપણે ખૂબ મહેનત નહીં કરીએ અને આગળ નહીં આવીએ તો આગળનું ભવિષ્ય આપણા માટે નથી. એટલે ખૂબ મહેનત કરો, એક દિશા નક્કી કરો કે આપણે આગળ વધવું છે અને આ દિશામાં જ આગળ વધવું છે, કારણ કે આપણા માટે ચેલેન્જ ઘણી છે. એટલે ખૂબ મહેનત કરો, આગળ આવો. આપણી સંસ્થા આટલું બધું કરવા તૈયાર છે વિદ્યાર્થીઓ માટે, તો બસ મંડિત કરો. વિવેકાનંદે કીધું છે, સ્વામી વિવેકાનંદે, કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. બસ એ રીતે યુવાધન છે એ આપણું વેડફાય નહીં અને ખૂબ પ્રગતિ કરે, ખૂબ આગળ આવે અને ખાસ યાદ રાખે કે આપણે જ્ઞાતિ માટે કંઈ કરવાનું છે. આગળ વધીને જ્ઞાતિના બીજા આગળ આવતી પેઢી છે એના માટે કંઈ કરી છૂટવું છે એવી ભાવના સાથે આગળ વધો. સારું, આ સાથે મારી વાણીને વિરામ આપું છું. જય વડેશ્વર. ધરાવે છે, જ્યાં જ્યાં લોકોનો ઉપયોગ થાય ત્યાં આપણે કરીશું. ધીરુ કાકા એક જાહેરાત કરતા ભૂલી ગયા હતા એટલે મને એને વાત કરી છે. ધીરુ કાકાના દીકરા ડૉક્ટર રુચિરભાઈ અમેરિકામાં અંદર બહુ સુપર સ્પેશિયલિસ્ટ નેફ્રોલોજીસ્ટ છે. એટલે એમનું કહેવું છે આપણી જ્ઞાતિમાં કોઈને પણ એવી વસ્તુની જરૂર પડે તો એને વોટ્સઅપ દ્વારા મેસેજ કરશો રિપોર્ટનો, તો એ ત્યાંથી આપને યોગ્ય માર્ગદર્શન આપશે અને આપણી સારામાં સારી ટ્રીટમેન્ટ થાય એવું એ યોગ્ય માર્ગદર્શન આપી અને આપને જણાવશે. તો આપણે આવું જરૂર પડે તો એમનો લાભ લેવા વિનંતી. એમનું ખ્યાતિયામ નામ છે, સરસ મજાનું, નેફ્રોલોજીસ્ટ તરીકે અમેરિકામાં પોતે પ્રેક્ટિસ કરે છે. સ્વર્ગસ્થ નર્મદાબેન દેવશંકરભાઈ જાની તથા સ્વર્ગસ્થ નરભેરામભાઈ પ્રેમજીભાઈ જાની તરફથી બીએડમાં પ્રથમ આવનારને દર વર્ષે 1100 રૂપિયા પારિતોષિક કરશે હસ્તે પ્રતિભાબેન ભૂપતભાઈ ત્રિવેદી, રાજકોટ. તો આમના આપણે એમને વધાવીએ તાલીના નાદથી, આવા વિચારોથી. અને ધાર્મિક ક્ષેત્રે જ્ઞાતિ ભોજનનું આયોજન કરેલું છે. તો તારીખ 31/5/2026 રવિવારના રોજ પૂનમને દિવસે સાંજે 7 કલાકે દરેક જ્ઞાતિજનોએ પ્રસાદ રાખેલ છે. તો સર્વ જ્ઞાતિજનોએ પ્રસાદ લેવા પધારવા હાર્દિક આમંત્રણ આપેલ છે. આપણી જ્ઞાતિની વાડીએ રાખેલું છે 31/5/2026 રવિવાર સાંજે 7 કલાકે. તો દરેકે નોંધ લેવી. પ્રતિભાબેન દરેક લોકોને આમંત્રણ આપે છે, તો ખાસ બધા લોકો
આમંત્રણનો લાભ આપી માન આપીને આપણે પહોંચીશું બધા લોકો. આપણા મંડળના ટ્રસ્ટી ના તંદુરસ્ત તબિયત હોવા છતાં બંને દિવસ કે 2 કલાક સુધી આવી શકું એમ બધાને હાથ ઊંચો કરાવવામાં માહિર હોય, પણ આજે એનો જ હાથ ઊંચો રહી એમ છે. આવી રીતે એવા ઉમેશભાઈ જાનીને વિનંતી કે પોતાનું ઉદ્બોધન આપશે. બોલ શ્રી મોઢેશ્વરી માત કી. આજે હજી તો આપણે આ બહાર નીકળે એટલા સુધી જ સંભળાવું, આપણી વાડી સુધી સંભળાવવું છે, કારણ કે ત્યાં આપણે રસોઈ બને છે આપણી. બોલ શ્રી મોઢેશ્વરી માત કી. ખૂબ ખૂબ સરસ. આદરણીય ધીરુભાઈ, નિવૃત્ત તથા પ્રમુખ અતુલભાઈ, નવનિયુક્ત પ્રમુખ ડૉક્ટર કપિલભાઈ, મારા સહયોગી ટ્રસ્ટી શ્રી કિરીટભાઈ, ટ્રસ્ટી શ્રી હિરેનભાઈ, અન્ય મંચસ્થ મહાનુભાવો તેમજ સર્વ જ્ઞાતિ બંધુ ભગીનીઓ, ગઈકાલે વિષય વિચારની સભા સર્વ જ્ઞાતિજનોએ એમાં રસ દર્શાવીને ઉપસ્થિત રહ્યા. કાલની સંખ્યા પ્રમાણમાં સરસ હતી અને સાથે સાથે કોઈ પણ જાતના વાદ વિવાદ વગર સંવાદથી સરસ મજાની રીતે બધા ઠરાવો મંજૂર થયા. તે માટે તમારા બધાનો હું ટ્રસ્ટી વતી હું આભારી છું. અતુલભાઈનો 2 વર્ષના કાર્યકાળ દરમિયાન ખજાનચી મહેશભાઈ, મંત્રી કિરીટભાઈ, મંત્રી શ્રી જીતેનભાઈ સરસ મજાનું કામ કર્યું. હમણાં જ વાતચીત કરજો ને હિરણભાઈ, દિવસ રાત જોયા વગર. જીતેનને તો નોકરી હોય તેમ છતાં પણ બધું સમય આપવાનો પ્રયત્ન કર્યો. અને ભાઈ મહેશ તો બપોરે ટિફિન મગાવતો ઘરેથી. એવું મેં પણ જાણ્યું છે કે ભાઈ આ બપોરના આટલો ટાઈમ લગી બપોરે જમવા કેમ નથી ગયો, ના ટિફિન મગાવ્યું હતું. કાર્યમાં ઓતપ્રોત. અને ખાસ તો મહેશભાઈના કાકા કિરીટભાઈ, એટલે આપણે બીજા મંત્રી જુનાગઢ રહીએ, એટલે મહેશભાઈ એમ કહેતા મારા કાકીને કહેવું પડશે 7 દિવસ અહીંયા મોકલો. એટલે કાકી સંગીતાબેન 100% એને 7 દિવસ અહીંયા મોકલે. 7 દિવસ લગી અહીંયા રહીએ. વાડીનું જે કામકાજ હોય એમાં પોતે સરસ મજાનું કામ કરે અને માર્ગદર્શન આપે ને સરસ મજાની વાડીનું કામ કરાવે. તમે જોયું હશે વાડીની અંદર છેલ્લા 2 વર્ષમાં પણ ઘણા બધા સુધારા કર્યા. પ્રમુખ શ્રી અતુલભાઈ અને આ 3 આપણા મંત્રી ખુશાદસિંહને આપણે આભારી છીએ. ખાસ મહેશભાઈ, કિરીટભાઈ ને જીતેનભાઈ તો કામ કર્યું. તો મહેશભાઈના ધર્મપત્ની મીનાક્ષીબેન, કિરીટભાઈના ધર્મપત્ની સંગીતાબેન અને જીતેનભાઈના ધર્મપત્ની હેતલબેન જો હાજર હોય તો પોતાની સ્થાન ઉપર ઊભા રહીએ. ઊભા થશું બધા. 3 લોકો ઊભા થશું. ક્યાં ઊભા? એક ભાઈ, એક હા, બીજા ક્યાં ગયા? હા, એક કામ કરો, તમે 3 સ્ટેજ ઉપર આવો જઈ એટલે બધાને ખબર પડે કે આ 3ના આધારે 3 કામ કરી શક્યા છે. આવી જાવ મીનાક્ષી, હેતલ. આપણે પુષ્પગુચ્છથી આપણે સત્કારશું. આજે મંડળને આ 3 લોકો આપ્યો છે.
ખાસ હમણાં જે વાતચીત થઈ, આદરણીય ધીરુભાઈ મારા કાર્યકાળ દરમિયાન શૈક્ષણિક દ્રષ્ટિએ 16 લાખ રૂપિયા આપ્યા હતા. અને હજી પણ આદરણીય ધીરુભાઈને જ્યારે જ્યારે મંડળ લાગણી અનુસરશે ત્યારે ધીરુભાઈ 100% એમાં વિચાર કર્યા વગર પણ યોગદાન આપવા માટે પોતાની તત્પરતા છે. સારા રીતે શૈક્ષણિક દ્રષ્ટિએ જ્યાં પોતાનું સર્વસ્વ, હમણાં જે વાત કરી કે હું મંડળના વિદ્યાર્થી બોર્ડમાં અભ્યાસ કર્યો છે અને એનું ઋણ ચૂકવી રહ્યો છું. તો આવા આદરણીય ધીરુભાઈને પણ ખૂબ ખૂબ વંદન, અને ભવિષ્યમાં પણ આપણી જ્ઞાતિને 100% આર્થિક સહાય માટે જ્યારે જરૂર પડે ત્યારે 100% આપતા રહે એવી આર્થિક વિનંતી. સરસ મજાનું આજે આ માહોલની વચ્ચે તમે બધા વધુમાં વધુ લોકો આમાં ઓતપ્રોત થાવ એવી વિનંતી સાથે અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. ઉમેશભાઈના ઉદ્બોધનને આપણે તાલીના નાદથી વધાવીએ. ના તંદુરસ્ત તબિયત હોવા છતાં આવ્યા છે. આપણા નવા વરાયેલા પ્રમુખ કપિલભાઈ છે ને, એનું જો તમને એક ટૂંકો પરિચય આપીએ તો કપિલભાઈ મનસુખભાઈ ત્રિવેદી પીએચડીની એમકોમ બીએડમાં એમણે પોતાની ડિગ્રી પ્રાપ્ત કરેલી છે. અત્યારે ઇન્ચાર્જ ડાયરેક્ટ શ્રી તેઓ આપણે ફેકલ્ટીની અંદર, કોમર્સ ફેકલ્ટીની અંદર જેમણે પ્રિન્સિપાલ તરીકે MP પટેલ કોમર્સ કોલેજ કડીમાં પોતે ફરજ બજાવી રહ્યા છે, પ્રિન્સિપાલ છે. આપણે એમના ખૂબ લાભ લેવાનો છે દરેક વિદ્યાર્થીઓએ. કપિલભાઈનો જેટલો લાભ મળે એટલો લઈ લેશું તો આપણું ભવિષ્ય ઉજળું થશે. કપિલભાઈનો પ્લાન પણ એવો જ છે, ખાસ ફ્યુચરમાં આપણા જ્ઞાતિના વિદ્યાર્થીઓ ઘણો બધો લાભ લે આ રીતે. કપિલભાઈ અમદાવાદ યુવા સોશિયલ ગ્રુપના 2021 થી 23 પ્રમુખ રહી ચૂક્યા છે અને 23 થી 25 સુધી ઉપપ્રમુખ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. એટલે ઘણા બધા અનુભવી છે આ ક્ષેત્ર, એટલે જ આપણે એને આપણું જ્ઞાતિનું સુકાન સોંપી રહ્યા છીએ. કિરીટભાઈને વિનંતી, આપણા મંડળના ટ્રસ્ટી શ્રી કિરીટભાઈને વિનંતી કે પોતાનું ઉદ્બોધન કરે. આ સવિતા દેવતા અમારી બુદ્ધિને સન્માર્ગ તરફ પ્રેરે. ગાયત્રી મંત્ર એક સાથે એક સ્વર. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. મોઢેશ્વરી માત કી જય. નવા વરાયેલા પ્રમુખ શ્રી કપિલભાઈ, નિવૃત્ત તથા પ્રમુખ, અને મારા નાના ભાઈ અતુલભાઈ, મારા સહયોગી ટ્રસ્ટી શ્રી હિરેનભાઈ તથા ઉમેદભાઈ, મંચસ્થ મહાનુભાવો, શક્તિ સ્વરૂપા બહેનો, દેવ સ્વરૂપ ભાઈઓ. મારી અગાઉના વક્તાઓએ બહુ સારું અને સરસ કહી દીધું છે. જે કંઈ કહેવાનું છે એ હવે બાકી રહેતું નથી, એટલે બહુ ઝાઝું નહીં કહું, પણ 2-3 વસ્તુ કહીશ. મારા માટે આ ખૂબ આનંદનો દિવસ છે ઉમેદભાઈ. એટલા માટે આનંદનો દિવસ છે કે 25મું અધિવેશન અમે મોરબીમાં કર્યું ત્યારે 55 થી 60 મિનિટમાં આપણી વિષય વિચારણી સભા પૂર્ણ થઈ હતી. અને આજે આવું જ આ વખતે થયું 38મા અધિવેશનમાં. એટલે 13 અધિવેશન ગયા પછી આવું સરસ વાતાવરણ થયું અને આવું સરસ આપણે કાર્ય કરી શક્યા. એટલે આપણી જ્ઞાતિ હવે પુનઃ યોગ્ય ટ્રેક ઉપર ચડી ગઈ છે. અતુલભાઈએ એમના કાર્યકાળ દરમિયાન એમના ટીમ સાથે રહીને ખૂબ સરસ કાર્ય કર્યું. બધું ઉમેદભાઈએ કીધું એટલે વિશેષ મારે કશું કહેવાનું રહેતું નથી. પણ ટેકનોક્રેટ મંત્રીઓ અને કોષાધ્યક્ષ આવે તો શું કરી શકે એમણે આપણને પરિચય કરાવ્યો. એક ફેસબુકથી અમે શરૂ કર્યું હતું ત્યારે પણ જીતેનભાઈએ ખૂબ 34મા અધિવેશનથી શરૂ કર્યું આપણે, ત્યારે એમણે ખૂબ સહકાર આપ્યો હતો. અને અત્યારે આપણે લગભગ ઘણું બધું ઓનલાઈન
અને આજના આધુનિક ટેકનોલોજી અને આઈટી ક્ષેત્રમાં જે કાંઈ ઉપયોગ થઈ શકે એટલું બધું કરીએ છીએ અને એમનું આ ટીમે ઘણું બધું પ્રગતિ કરી છે, તો એમને અભિનંદન આપીએ છીએ. 2-3 વાતચીત ખરેખર દુઃખદ સાથે કહેવી પડે એવી છે કે આપણે મંડળમાં લગભગ 2000 જેટલા નોંધાયેલા સભ્યો છે. એમાં આપણે મતપત્રકો મોકલીએ છીએ, આ તે જાગૃતતાના અભાવે કે પછી આળસ હોય કે ગમે તે હોય, ફક્ત 500-600 મતપત્રકો પાછા આવે અને જેની 30% કહેવાય એમ કે 30% જ મતપત્રકો પરત આવે છે, એ જાગૃતિનો અભાવ છે. એટલે આ માટે આપણે વિચારવું જોઈએ, આપણા આ જે મોકલતા હોય ને એના સગાવાલાને કહેવું જોઈએ કે આપણે આપણી જ્ઞાતિમાં ચૂંટણી હોય એ એક સામાન્ય બાબત છે, પણ એમાં આપણું ઇન્વોલ્વમેન્ટ છે એ આપણે સાબિત કરવું જોઈએ અને એટલે આપણે જ્ઞાતિ સાથે જોડાયેલા રહી શકીએ. તો હાજરી અને દરેક આપણા કાર્યક્રમોમાં પૂરું યોગદાન રહે એવું આપણે કરવું જોઈએ. એમાં જે કાંઈ ખામી હોય, જે કાંઈ કોઈની સજેશન હોય એ કપિલભાઈને તમે મોકલાવજો, આપણે એનો 100% અમલ કરવાની કોશિશ કરીશું. હજી અમે 2 વર્ષ સુધી અમે 3 જણા એમની સાથે જ છીએ, તો મારી એવી વિનંતી છે કે મેક્સિમમ હાજરી થાય. અત્યારે તમે સમજો 30% હાજરી નથી અને 12:30 પછી હાજરી જોજો તમે કેટલી થાય. રિપેરિંગથી શરૂ કરીને આધુનિકરણ સુધીનું મોટાભાગનું કામ અતુલભાઈની એની ટીમે કર્યું છે. તો કપિલભાઈને આપણે ચૂંટ્યા છે, આપણે એને પ્રમુખ તરીકે આહવાન આપીને રાખ્યા છે. એને જે કામ કરવાનું છે એ હવે કરવાનું છે. એ પોતે ઘણી બધી જાહેરાતો કરશે, પણ કપિલભાઈ એક શિક્ષણવિદ છે. એમણે એમની કોલેજમાં એમના કાર્યક્ષેત્રમાં શિક્ષણ બાબતે ખૂબ કામ કર્યું છે અને અત્યારની જરૂરિયાતોને જે કાંઈ જરૂર છે એમને સંપૂર્ણપણે ખબર છે. તો આપણે હવે એ તરફ જઈ રહ્યા છીએ કે આપણી જ્ઞાતિમાં આપણા યુવાનો, આપણા વિદ્યાર્થીઓને મેક્સિમમ માર્ગદર્શન મળી રહે, એમની કારકિર્દી બને અને એમને જે કાંઈ જરૂરિયાતો છે એ માટે આગળ વધે એવી કપિલભાઈની અંતરથી ઈચ્છા છે અને એ માટે જ એ કામ કરવાના છે. તો આપણે પણ જે કોઈ લોકો આમાં જાણકાર છે અથવા જે કોઈ લોકોને એની જરૂરિયાત છે અથવા શું કરી શકીએ એના જે કોઈ સજેશનો મોકલશે એ કપિલભાઈ સ્વીકારશે અને એમને યોગ્ય રીતે આગળ વધવાનું એણે પ્રોમિસ આપ્યું છે. તો કપિલભાઈને આપણે આ 2 વર્ષના ગાળા દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ આપણે ઉપયોગ કરીએ અને એનું માર્ગદર્શન આપણને મળતું રહે. અંતમાં આપણી વાડી એ અત્યારે આપણું સોર્સ ઓફ ઇન્કમ છે. તમે સમજો આપણી જે કાંઈ 45 થી 50 લાખની વાર્ષિક ઇન્કમ છે એમાં 50% ઉપરાંત ફાળો આપણી વાડીનો છે. તો વાડીનો આપણે જેટલો મેક્સિમમ ઉપયોગ કરીએ છીએ એનાથી વધારે ઉપયોગ આપણી ઇતર જ્ઞાતિને આપણે જેને ભાડે આપીએ છીએ કરે છે. આપણે વર્ષમાં 125 દિવસ કે 30 દિવસ વાડી ભાડે જાય છે, એમાંથી 44 દિવસ કે 45 દિવસ એટલે ત્રીજો ભાગ આપણે વાપરીએ છીએ. એની આવક ફક્ત 1,30,000 રૂપિયા છે, તમે સમજી લો. અને એનામાંથી આપણે ખાલી મેનેજરનો પગારે કાઢી શકતા નથી. બાકીના 80 દિવસ કે 85 દિવસ જે ઇતર જ્ઞાતિને આપીએ છીએ એમાંથી આપણે આપણા મંડળની કુલ આવકના 50% કાઢીએ છીએ. એટલે વાડી બાબતે આપણે સંવેદનશીલ રહી અને કેમ વધુને વધુ બીજા ઉપયોગ કરે એને આપણે સહયોગ કરી શકીએ અથવા આપણે જોતી હોય ત્યારે કોઈ પણ પ્રકારના એમાં ડિસ્ટર્બન્સ ન થાય અને વહીવટ મંત્રીઓ સરખી રીતે કરી શકે એવું આપણે એમને પ્રોત્સાહિત કરવા જોઈએ. ત્રીજું, આ બહુ અગત્યનો મુદ્દો છે અને સેન્સિટિવ મુદ્દો છે. આપણી
કુલ બજેટના વાર્ષિક બજેટ આપણે 30, 32 કે 35 લાખ જેવું રાખીએ છીએ, એનું 30% બજેટ વિધવા સહાયમાં જાય છે. ખરેખર જેને જરૂર છે એ લોકો જ આમાં અરજી કરે અને લે, બાકી જરૂર નથી. જ્ઞાતિ આપે છે, જેને જરૂરિયાત છે એને આપે છે. આ સંવેદનશીલ મુદ્દો છે એટલે આપણે એની બહુ ચર્ચા નથી કરતા, પણ પોતાની સ્વગત રીતે વિચારીને જેને જરૂર છે એ લોકો જ આ સહાય સ્વીકારે. અને એની અગેન્સ્ટમાં હું કપિલભાઈને વિનંતી કરું છું કે હવે આપણે જ્યારે બિન અનામતવાળા છીએ તો આપણને કોઈ પણ સરકારી કોલેજમાં, મેડિકલમાં, એન્જિનિયરિંગમાં એડમિશન મેળવવા માટે બહુ મુશ્કેલી છે. એટલે આપણે ફીવાળી સંસ્થાઓમાં જ એડમિશન લેવું પડે છે. તો આ ફીવાળી સંસ્થાઓમાં એડમિશન લેવામાં ઘણા બધા કુટુંબો એવા છે કે જેમને પ્રાઇવેટ નોકરી કરે છે, પોતે પોતાના છોકરાને ભણાવવા ઈચ્છે છે, પણ આના હિસાબે આપણે એને પૂરતી સહાય કરી શકતા નથી. તો બજેટ આપણું જેમ બને એમ હવે આપણે વિદ્યાર્થીઓ પાછળ વધારે વાપરીએ અને એમને જેમ બને એમ વધારે સહાય થાય એવું આપણે કરીએ. મેડિકલ સહાયમાં શું છે, મેડિકલ સહાય આપણે આપીએ છીએ એમાં તો સરકારે ઘણી બધી સહાયો આપે છે. આપણે સરકાર તરફથી ઘણી બધાના જી કાર્ડ, માતૃ કાર્ડ, આ તે કાર્ડ છે એમાં બધા સેવા કરે છે. ઉપરાંત સરકારી હોસ્પિટલોમાં પણ ઘણી બધી સુવિધાઓ હોય છે અને એમાં પણ સારી રીતે બધા ટ્રીટમેન્ટ લઈ શકે છે. તો આપણો હવે પછીનો ગોલ આપણા માટે છે એ શિક્ષણ જ છે અને શિક્ષણમાં વધુમાં વધુ સહાય કરી શકીએ એ માટે જેમ આપના શિક્ષણ વિશેના ફંડા ક્લિયર છે મગજમાં, એવી રીતે હવેના વર્ષોમાં આપણે જેમ બને એમ વધુને વધુ શૈક્ષણિક સહાય આપી શકીએ એવું આપણે વિચારવું જોઈએ. બસ આનાથી વિશેષ કાંઈ કહેવું નથી. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણ નમોસ્તુતે. મંચસ્થ પર બિરાજમાન સર્વે મહાનુભાવોને મારા હૃદયપૂર્વકના અભિવાદન. આપ સર્વને મારા અભિવાદન. હું ખાલી માત્ર એટલું જ કહીશ કે હમણાં અમેરિકાથી દાદાએ કીધું ને કે ભાઈ રાજકોટ પણ ખરેખર આપણી નાતના ડાળીઓ થળ છે, પણ મૂળિયા છે ને એ રેવાશંકર બેચરદાના ફળિયામાં આજથી 100 વર્ષ પહેલાંનું બંધારણ મારી પાસે છે, એનું પ્રૂફ આપીશ. 3 દિવસ ખીજડીયા, ધ્રોલ અને પડધરી સમસ્ત નાત ત્યારે ભેગી થઈ અને દયા કુંવરબેન બેચરદાના ઘરને 3 દિવસ સમસ્ત નાતને 100 વર્ષ પહેલાં જમાડ્યા. અને એ જે બંધારણ કર્યું હતું ને એ હું તમને ભવિષ્યમાં બધાને કોપી મોકલાવીશ. તો આપણા મૂળ પાયા આપણું પડધરી, ધ્રોલ અને હામતુભાનું ખીજડીયા મૂળ ત્યાં જ હતું. અને એટલે એવા આશીર્વાદ આપણા નાતના લોકોનું પ્રૂફ દઈશ કે એવા બેચરદાને દીધા કે તમારો દીકરો વિશ્વવિખ્યાત થશે. ગાંધીજી, આંબેડકર બધાના મૃત્યુ પછી એના સ્ટેચ્યુ બેઠા, જ્યારે રેવાશંકર હતાના 5 જગ્યાએ હયાતીમાં જીવતા સ્ટેચ્યુ બિરાજમાન થયા. હાલો પ્રૂફ કેવો વિશ્વમાં. પોરબંદર કમલાબાગમાં 1968માં નટવરસિંહ રાણા અને રાષ્ટ્રપતિ ત્યારે હાજર હતા. ફ્રાન્સમાં છે, જર્મનમાં છે, રાજમહેન્દ્રી પડધરીમાં બેઠા પછી 9 વર્ષ રહ્યા. ફ્રાન્સમાં પૂતળું સ્ટેચ્યુ બેઠા પછી 25 વર્ષ દાદાજી હયાત રહ્યા. એટલે આપણે નાતને ખબર હોવી જોઈએ કે નાતની સેવાથી દયા કુંવરબેને 3 દિવસ બધા નાતને હાગમટે મહેનત કરીને જમાડ્યા. અને ત્યારે આપણું મૂળ બંધારણ એ નાતનું નાત પટેલો જ્યાં 4 બન્યા ને, પહેલી જ વાત કરું છું, નંબર 1 પડધરી, પછી રાજકોટની વાત છે. એટલે બહુ વધારે સમય નહીં લઉં. હું એટલું જ કહીશ કે કપિલભાઈ પ્રમુખ માટે ઘણી ચર્ચા થઈ, પણ હું તો અહીંયા મેં નજરે જોયું છે કેમ્પમાં કપિલભાઈ અહીંયાનો રાજા છે. 1 મિનિટમાં બીજી વાત કીધું, બધાએ કીધું ને કે માર્ગદર્શન આપશું. હવે હું માર્ગદર્શન આપું તમને બાળકોને? હું એમ કહીશ કે સત્યની કથા કરવા આવજો, મારી પાસે હવન કરાવી દઈશ. પણ હું એક માર્ગદર્શન આપું, જે મારા યજમાનોને જે ગાઈડન્સ આપીને આજે એ લોકો ટોચ ઉપર ફોરેનમાં બેઠા છે, એનું લિસ્ટ તમને મોકલાવીશ. એ લોકોએ કોમર્સમાં જવું હોય નગરી જાય, સાયન્સમાં વયા જાય એટલે નિષ્ફળ જાય છે. એટલે એની કુંડલી ઉપર એને પ્રેડિક્શન કરી, એનાલિસ કરી, એન્ડોસ્કોપી કરીને કહું કે તારા માટે સાયન્સ યોગ્ય છે, તું આમાં જા. અને જર્મનમાં એ લોકો 1 કરોડના પેકેજમાં કામ કરે છે, મારા લુવાણાના ઠક્કરના યજમાન દીકરાઓ. તો હું એટલું કહી શકીશ કે મારી પાસે બીજી વિદ્યા નથી, પણ જ્યોતિષ તરીકે
એસ્ટ્રોલોજી ઓફ ડેફિનેશન 90% ઇઝ ગાઈડન્સ અને મિનિમમ 75% ગાઈડન્સ. એને માર્ગદર્શન આપીશ કે તારી લાઈફમાં તું ડૉક્ટર થાઈશ પછી તું આ ન થા, એ હું તાગાથી કહી શકું. પર એવા શંકરદાને ગાદીએ બેઠું છું એટલે એ કાંઈ બાળકોને માર્ગદર્શન જોતું હોય કે ભાઈ મારે આઈસ અધિકારી થવું છે, હું કહીશ કે તું થાઈશ કે નહીં થા, એના માટે ફ્રીઓપમાં હું એનું જ્યોતિષ જોઈ દઈશ. બીજું હું કહું હા મારું બસ ભગવાનને અંતિમ પ્રાર્થના સરસ મજાના કાર્ય થાય. અને કપિલભાઈ કાંઈ પણ 2 વર્ષ દરમિયાન, પછી ખબર નહીં મારું શું થવાનું છે, પણ 2 વર્ષ દરમિયાન જે કાંઈ પણ તન મન ધનથી મારી સેવા બોલું છું, આવશ્યકતા પડે મને બોલાવજો. 12 વાગે ન આવું ને તો નાત વજે મારું અપમાન કરજો. હું રાતે 12 વાગે આવી જાય, બાકી મને સમય નથી. 24 કલાકમાં 20 કલાક હું વર્ક કરું છું. જીતનભાઈને જે કે એને ખબર છે આ કાંઈ મારું નક્કી ન હોય, છતાંય એના માટે હું આવવા તૈયાર છું. મને ભાવ છે, પ્રેમ છે અને મારા આશીર્વાદ છે. અસ્તુ. તેની શુભેચ્છાઓ માટે અલગ અલગ જગ્યાએથી ઘણા બધા સંદેશાઓ આવેલા છે, તેમનું વાંચન કરું છું. પહેલો સંદેશો છે શ્રી રજનીકાંત ચંદ્રકાંત ત્રિવેદી શેલા અમદાવાદ તરફથી. આપણું 38મું અધિવેશન તથા સામાન્ય સભાનું આમંત્રણ મળેલ છે. હું હાલમાં સપરિવાર યાત્રા પર છું, તેથી અધિવેશન તથા સામાન્ય સભામાં હાજર રહેવું શક્ય નહીં બને. જ્ઞાતિ મંડળના ચૂંટાયેલા પ્રમુખ શ્રી કપિલભાઈને હાર્દિક અભિનંદન તથા શુભેચ્છા પાઠવું છું. શ્રી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી અમદાવાદનો મેસેજ હતો. હું મારી નાદુરસ્ત તબિયતના કારણે હાજર રહી શકું તેમ નથી, પરંતુ જ્ઞાતિના સર્વાંગી વિકાસને જોઈને ખૂબ ખુશી અનુભવું છું. હું હાલના પ્રમુખશ્રી તેમજ સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું. નવનિયુક્ત પ્રમુખશ્રી તેમજ તેમની ટીમને મારી શુભેચ્છાઓ. ત્યાર પછી નરેશભાઈ ભટ્ટ હૈદરાબાદનો સંદેશ છે. હું હાલના પ્રમુખશ્રી તેમજ સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું. નવનિયુક્ત પ્રમુખશ્રી તેમજ તેમની ટીમને મારી શુભેચ્છાઓ. આપણી જ્ઞાતિનો વધુ સારો વિકાસ થાય તેમજ જ્ઞાતિની પ્રગતિ થાય તેવી શુભકામનાઓ. પછી કેનેડાથી આપણા વડીલ જ્ઞાતિજન નરહરિ પ્રસાદ નવલશંકર ત્રિવેદીનો સંદેશ છે. આપણી જ્ઞાતિના 38મા અધિવેશન તથા સામાન્ય સભાનું આમંત્રણ મળ્યું, આપ સૌનો ધન્યવાદ. આપણા જ્ઞાતિ મંડળને મેં મારી નજર સામે વિકાસ પામતા અને આપણા જ્ઞાતિજનોને દેશ વિદેશમાં નામ કમાતા જોઈને ખૂબ ધન્યતા અનુભવું છું. હું નવા વરાયેલા પ્રમુખ ડૉક્ટર કપિલભાઈને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને વિદાય થઈ રહેલા પ્રમુખ શ્રી અતુલભાઈને તથા સમગ્ર ટીમને જ્ઞાતિ સેવાના કરેલ કાર્ય બદલ ધન્યવાદ પાઠવું છું. આપણા અધિવેશન, શતાબ્દી મહોત્સવ અને અન્ય કાર્યક્રમો યુટ્યુબ પર લાઈવ કરો છો તે સરાહનીય છે. આ માધ્યમથી અહીં વિદેશમાંથી પણ અમે જ્ઞાતિજનો સાથે જોડાયેલ હોવાનો અનુભવ કરીએ છીએ, જે માટે સૌને વિશેષ અભિનંદન. માં બહુચરાજી, માં મોટેશ્વરી અને મહાદેવ શંકરના આશીર્વાદ આપણા જ્ઞાતિજનો પર વરસતા રહે તેવી અભ્યર્થના. ત્યાર પછી આપણા હાલના સલાહકાર શ્રી બિપિનચંદ્ર ગિરજાશંકર ઉપાધ્યાય ગાંધીનગર તરફથી શુભેચ્છા સંદેશ આવેલ છે. તેમને સમગ્ર પરિવાર તરફથી આપણે શુભેચ્છાઓ આપી છે. પછી આપણા ભૂતપૂર્વ પ્રમુખ શ્રી નરેશભાઈ અમૃતલાલ ત્રિવેદી જુનાગઢ એ આવવાના જ હતા, પરંતુ એમની છેલ્લી ઘડીએ તબિયત નાદુરસ્ત થતાં ન આવી શક્યા, તો તેમને પણ શુભેચ્છા સંદેશ મોકલેલ છે. આજરોજ આપણી જ્ઞાતિના 38મા અધિવેશનમાં હાજર રહી શકતો નથી, પરંતુ માનસિક રીતે આપ સૌની સાથે જ હોવાની લાગણી અનુભવી રહ્યો છું. આજના અધિવેશનનો સમગ્ર કાર્યક્રમ ખૂબ સારી રીતે સફળ રહે તેવી શુભેચ્છા અને મોઢેશ્વરી માતાને પ્રાર્થના. પૂરી થયેલ ટર્મ દરમિયાન આપ સૌએ સરસ કાર્ય નિભાવ્યું તે બદલ આખી ટીમને ધન્યવાદ અને અભિનંદન. નવનિયુક્ત પ્રમુખને અભિનંદન અને તેઓના કાર્યકાળ દરમિયાન ઘણા પ્રગતિના કામો થાય તેવી શુભેચ્છા. વિશેષમાં ખાસ જણાવવાનું એ આપણે જે પંક્તિબેન વાળો કાલે ઠરાવ લીધો, એમને પોતાના પ્રથમ પગારમાંથી જ્ઞાતિને 10,000 રૂપિયા આપેલ, તે પણ નરેશભાઈ અમૃતલાલ ત્રિવેદી હસ્તક હતા અને તેના માટે આપણે તેમને આભાર વ્યક્ત કરીએ છીએ. આ સિવાય યુવા સોશિયલ ગ્રુપ વડોદરા આપણને શુભેચ્છાઓ પાઠવે છે. તે લોકો કહે છે કે આજનો સમગ્ર દિવસ સમગ્ર જ્ઞાતિ માટે ખુશીનો છે. કપિલભાઈ ત્રિવેદીને ખાસ અભિનંદન આપે છે કે તમારા જેવા પ્રમાણિક, કર્તવ્યનિષ્ઠ ને વ્યવહારિક વ્યક્તિ નવા પ્રમુખ સ્થાને વરાયેલા છો, તો વડોદરા તરફથી તમને સતત પ્રોત્સાહન મળતું રહેશે અને સપોર્ટ મળતો રહેશે તેવી તેમને બાંહેધરી આપી છે. તેમજ નિવૃત્ત થઈ રહેલા પ્રમુખ શ્રી અતુલભાઈ ત્રિવેદીને પણ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ આપી છે અને તેમના સમગ્ર કાર્યકાળ દરમિયાન જે કાંઈ પણ કાર્યો થયા છે તેમની ખૂબ જ સરાહના કરી છે અને ટીમમાં રહેલા તમામ કાર્યકરો તેમજ મંત્રી કોષાધ્યક્ષનો પણ આભાર માનેલ છે. તો આ બધા શુભેચ્છા સંદેશ સાથે આપણે આ ઉપરાંત અમદાવાદથી શ્રી સતીશભાઈ ઉપાધ્યાયનો સંદેશ મળેલ છે કે થોડી નાદુરસ્ત તબિયત તેમજ સખત ગરમીના કારણે ખૂબ જ ઈચ્છા હોવા છતાં અધિવેશનમાં હાજર રહી શક્યો નથી.
આપણા 38મા અધિવેશનને ખૂબ સફળતાની શુભેચ્છા પાઠવું છું. જય મોઢેશ્વરી. સતીશભાઈ હરિલાલ ઉપાધ્યાય. તો આ બધા શુભેચ્છા સંદેશ પછી હવે આપ સમક્ષ અમે કુસુમબેન અને ઘનશ્યામભાઈના માતુશ્રી આજે બપોરે ભોજનનો બધો ખર્ચ ઈ આપવાના છે. સાથે સાથે કાયમી વિધવા સહાય ફંડની અંદર 51,000 રૂપિયા એટલું આપે છે. આપણે રોજ બધાને તાળીઓના ગણગણથી વધાવીએ. બોલ શ્રી મોઢેશ્વરી માત કી. સાથે સાથે આજે બધા લોકો એક વખત બોલશું. સ્વામિનારાયણ ભગવાનની ઘનશ્યામ મહારાજની બોલ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. સમગ્ર પરિવાર જોગી સ્વામીના દર્શનને પ્રાપ્ત થયો છે. જોગી સ્વામીનું સામર્થ્ય સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બહુ વિશેષ નામ છે, જેને જોગી સ્વામીથી પ્રકાય છે. એમના અનન્ય શિષ્ય શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસ શાસ્ત્રીના શિષ્ય છે. ઘનશ્યામભાઈને શાસ્ત્રી સ્વામી જે વચન આપે ને એ વચન નિભાવે. શાસ્ત્રી સ્વામી કે ઘનશ્યામભાઈ આ કરવાનું છે તો એ કરે. ફરેડીની અંદર જેટલા મહોત્સવ થાય છે ને એમાં કંકોત્રીમાં પત્રિકા મારે આવતી હોય, એમાં ઘનશ્યામભાઈનું ક્યાંય નામ ન હોય ને એવું દાખલો જ ન હોય. એટલે એક વખત આવા પરિવારને આપણે તાળીના હાથથી વધાવીએ. હવે આગળ જીતેનભાઈને વિનંતી કે તેઓ મંત્રીશ્રીનું પોતાનો અહેવાલ રજૂ કરે. ભાઈઓ, બહેનો, યુવા મિત્રો અને વહાલા બાળકો, આજે અમારા કાર્યકાળનો 2 વર્ષનો સમયગાળો પૂરો થાય છે. આપણા મંડળના 37મા પ્રમુખ શ્રી અતુલભાઈ હરીશચંદ્ર ત્રિવેદીની વરણી થઈ અને તેઓએ અમને તેની ટીમમાં મંત્રીશ્રી અને કોષાધ્યક્ષ શ્રી તરીકેની જવાબદારીઓ આપી અને અમને જ્ઞાતિ સેવાની એક તક આપી. તે બદલ અમે શ્રી અતુલભાઈ હરીશચંદ્ર ત્રિવેદીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આદરણીય પ્રમુખશ્રીએ તેમના પ્રથમ ઉદ્બોધનમાં કીધું હતું કે આપણે આઈટી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને અન્ય સંસાધનોનો લાભ લઈ અને પ્રગતિના વધુને વધુ સોપાનો સર કરવાનો પ્રયત્ન કરશું. તો એમાંથી ઘણા કામો એવા છે કે જે સમયના અભાવે અમે પૂરા નથી કરી શક્યા, પણ ઘણા કામો જે અમે કરી શક્યા છીએ તેમનો અમને ખૂબ આનંદ છે. પણ અમે પ્રયત્નો તો પૂરા કર્યા છે. અમારા કાર્યકાળ દરમિયાન પ્રથમ વર્ષ દરમિયાન જે કાર્યો થયા તેનો તો અમે વાર્ષિક અહેવાલ ઓલરેડી પબ્લિશ કરી દીધો છે અને આપ સૌ સાથે રજૂ કરી અને શેર કરી દીધેલ છે, એટલે એ હું અહીંયા રિપીટ નથી કરતો. પરંતુ અન્ય મુખ્ય મુદ્દાઓ હું મહેશભાઈ મનસુખભાઈ ત્રિવેદી આપણા કોષાધ્યક્ષશ્રીને વિનંતી કરીશ કે અહીંયા આવીને આપ સમક્ષ રજૂ કરે. મહેશભાઈ. ગત પ્રમુખ શ્રી ઉમેદભાઈ પ્રભુલાલ જાનીના કાર્યકાળમાં આપણા વિદ્યાર્થી ભવનના ખાલી રહેતા ભાગમાં બનાવેલા રૂમો ઉપયોગ માટે આપીને જ્ઞાતિને વધારાની આવક માટેનો ઊભો કરવામાં આવેલો સ્ત્રોત ધીરે ધીરે પરંતુ મક્કમ ગતિએ આપણને વધારાની આવક આપે છે. અમોએ અમારા સમયગાળા દરમિયાન તેનું સુચારુ સંચાલન કરવાના સનિષ્ઠ પ્રયાસો કર્યા. અમારા કાર્યકાળની શરૂઆતમાં જ રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં ઘટેલી આગની દુર્ઘટનામાં પગલે તમામ કોમ્યુનિટી હોલ તેમજ અન્ય જાહેર બિલ્ડિંગમાં ફાયર બ્રિગેડ તથા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ નિયમોને આધીન વિવિધ સંસ્થાઓને સીલ કરવામાં આવ્યા. આપણા મંડળના પૂર્વ પ્રમુખશ્રીના નેતૃત્વ હેઠળ સમગ્ર ટીમની વહીવટી કુશળતા તથા તમામ જરૂરી પ્રવાદનોને લઈને લેવામાં આવ્યા હોય આપણી વાડીને કોઈ પણ પ્રકારના પ્રતિબંધનો સામનો કરવો નથી પડ્યો. આવા સરસ વહીવટ બદલ તેમનો ખૂબ ખૂબ અભિનંદન. આપણા જ્ઞાતિજનો અન્ય જ્ઞાતિજનો પોતાના સદગત સ્વજનોની સ્મૃતિમાં કાયમી તિથિ નિમિત્તે દાન આપતા હોય છે. આ દાનના વ્યાજની રકમમાંથી આપણા વિદ્યાર્થી ભવનમાં રહેતા વિદ્યાર્થીઓને મિષ્ટ ભોજન વગેરે આપવામાં આવે છે. આપણા સદગત જ્ઞાતિજનોની સ્મૃતિ જાળવવા માટે આ વિગતો ડિજિટલાઇઝ કરી શક્ય હોય ત્યાં સદગતના ફોટા અને ઇલેક્ટ્રોનિક માધ્યમથી મૂકવાનું શરૂ કરવામાં આવ્યું. આ સંદર્ભે આ નાણાકીય વર્ષ દરમિયાન જ્ઞાતિના ભંડોળમાં નોંધપાત્ર દાન મળ્યું છે. આપણી જ્ઞાતિના કંચનબેન હેમંતકુમાર ઉપાધ્યાય પરિવાર તરફથી સ્વ હેમંતકુમાર હરિલાલ ઉપાધ્યાયની સ્મૃતિમાં 400 લીટરનું વોટર કુલર તેમજ
ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડની RO સિસ્ટમ જ્ઞાતિને દાનમાં મળી છે, જે આપણે મંડળ સંચાલિત સ્વ કલ્યાણજી નરસિંહભાઈ જાની કોમ્યુનિટી હોલ ખાતે રાજકોટ ખાતે ઇન્સ્ટોલ કરવામાં આવી છે. આ જ્ઞાતિ ભાવના બદલ અમે તેમનો આભારી છીએ. આપણા મંડળ સંચાલિત જ્ઞાતિની વાડીમાં બીજા માળ પરના ઉતારાના રૂમો તેમજ પ્રથમ માળ પર આવેલ વરકન્યાના રૂમોમાં એસીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી. આ ઉપરાંત વાડીમાં પાછળની સાઈડમાં રહેલા જૂના છાપરા બદલી નવા છાપરા નાખવામાં આવ્યા. તે ઉપરાંત પીવાના પાણીના કુલર તથા હાથ ધોવાની જગ્યા પર પણ અમે છાપરા નાખ્યા જેથી કરીને ત્યાં તડકો પણ ન આવે. આપણી વાડીની કમ્પાઉન્ડ વોલ પર ટાઇલ્સ લગાવી ડિજિટલ સાઇનબોર્ડ લગાવવામાં આવ્યું. વાડી માટે પાઇપ ગેસની અરજી ગુજરાત ગેસ લિમિટેડમાં કરી છે. અમે પ્રયત્ન કર્યા છે પણ થોડુંક એમાં વિલંબ થયો છે, પણ એ કામ પણ અત્યારે ટ્રેક પર જ છે. ગુજરાત ગેસને આપણે ત્યાં ડિપોઝિટ પણ ભરી દીધી છે, એટલે તે જે થોડુંક આપને સમય આપશે એટલે ત્યારે આપણે ગેસની પાઇપલાઇન પણ આવી જશે વાડીમાં. હવે RMCમાંથી પાઇપના ખોદકામ માટેની મંજૂરી મળી આ કાર્ય આગળ વધશે. વાડીની CCTV સિસ્ટમ પણ અપડેટ કરવામાં આવી તથા વાઈફાઈ કનેક્શન પણ સેટઅપ કરવામાં આવ્યું. કાયદાકીય રીતે પણ આ કાર્ય જરૂરી હતું. વાડીમાં ટોયલેટ બાથરૂમ પણ રિનોવેશન માંગતા હોય આ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું. આ ઉપરાંત જીર્ણ થઈ ગયેલ ડીશ વાટકાઓ બદલીને સમયને અનુરૂપ નવા વસાવવામાં આવ્યા. જૂના ઓશિકા ગાદલા વગેરેને પણ અમે અંશત બદલાવવામાં આવ્યા. વાડીમાં વપરાતો મંડપ પણ નવો વસાવવામાં આવ્યો. આમ આપણી જ્ઞાતિની વાડીનું પાર્શિયલ રિનોવેશન કરવામાં આવ્યું. હજુ પણ અંડરગ્રાઉન્ડ ગટર કલરકામ વગેરે કાર્યો સમયના અભાવે નથી થઈ શક્યા. તે આગામી પ્રમુખશ્રીને વિનંતી કરીએ શક્ય હોય તો પોતાના એજન્ડામાં સમાવેશ કરે. અમને એક વાતનો આનંદ છે કે ઘણા સમય પછી પ્રમુખ પદથી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી અને અમને તેનો ભાગ બનાવવામાં મોકો મળ્યો. વહીવટી રીતે પણ અમને આમાંથી ઘણું શીખવા મળ્યું. આ સાથે સરનામા પુસ્તિકા તેમજ સભાસદોનું લિસ્ટ પણ અપડેટ કરવામાં આવ્યું. આ તમામ વસ્તુઓ ડિજિટલ પણ અપડેટ કરી આપણી વેબસાઇટ પર પણ મૂકવામાં આવ્યું છે. એટલે હલકાબેનનો અને માસીનો ઘણો સપોર્ટ મળ્યો છે. રેવનભાઈ મહેતાનો પણ ખૂબ સાથ સહકાર મળેલો હતો. આ ઉપરાંત અમને વિવિધ કાર્યો નીચે મુજબ જ્ઞાતિજનોનો સહયોગ મળેલ છે. ધવલભાઈ ઉલ્લાસભાઈ ત્રિવેદી એફિડેવિટ તથા અન્ય લીગલ કાર્યોમાં મદદરૂપ થવા બદલ એ ફક્ત સ્ટેમ્પ પેપર સિવાય કોઈ ચાર્જીસ અમારી પાસે લીધા નથી. એમણે પ્રકાશભાઈ ચંપકભાઈ ત્રિવેદી એકાઉન્ટિંગના કાર્યમાં મદદરૂપ થવા બદલ પ્રકાશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. જ્યારે પણ જરૂર પડી હોય મારે કોષાધ્યક્ષ તરીકે નવો હતો પણ પ્રકાશભાઈને ફોન કરું એટલે મને વ્યવસ્થિત જવાબ આપે ગમે ત્યારે. મિલનભાઈ જીતેન્દ્રભાઈ ત્રિવેદી એકાઉન્ટિંગના કાર્યમાં મદદરૂપ થવા બદલ દેવેન્દ્રભાઈ લક્ષ્મીશંકર ત્રિવેદી જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગી થયા છે. નરેશભાઈ કૃષ્ણકાંતભાઈ ત્રિવેદી CCTV તથા અન્ય કામોમાં પોતાનો ચાર્જ લીધા વગર ઉપયોગી થવા બદલ તેમનો પણ આભાર. પરાગભાઈ જસવંતભાઈ ભટ્ટ સોલાર તથા અન્ય કામોમાં ઉપયોગી થાય ગમે ત્યારે સોલાર બંધ પડે આપણે પાણી સોલાર હોય ગરમ પાણી ન આવતું હોય તો તાત્કાલિક માણસોને મોકલીને કરાવી આપે છે. શ્રી જીતેન્દ્રભાઈ મનસુખભાઈ ત્રિવેદી ચૂંટણી પ્રક્રિયા વખતે કુરિયરને લગતા તમામ કામો ખૂબ જ ઓછા ખર્ચે તેમજ સમય મર્યાદામાં પૂરા થાય તે રીતે કરવામાં મદદરૂપ થવા બદલ તેમનો પણ આભાર માનીએ છીએ. કારોબારી સમિતિમાંથી અમને વિશેષ ઉપયોગી થયેલ ખરેખર રાજભૂષણભાઈ માટે એક તાલી થવી જોઈએ. તાલીના ગળગળાટથી વધારે રાજભૂષણભાઈ આ અત્યારે લગભગ છેલ્લા 12 દિવસથી આ મહેનત કરે છે. એટલે રાજભૂષણભાઈ માટે આપણી જ્ઞાતિની પ્રગતિ માટે વિવિધ દાતાશ્રીઓનો સહયોગ અપ્રતિમ છે, જે પૈકી નીચે મુજબના નામો ઉલ્લેખનીય છે. મૃણાલીબેન રતિલાલ શાહ જ્ઞાતિના દીકરી સ્વ કરશનજીભાઈ દયાભાઈ ત્રવાડીના દીકરી ₹1,01,100 શ્રી નિકેશ રતિલાલ શાહને નામે જનરલ સ્કોલરશીપ ફંડમાં તેમણે આપેલ છે. આ તકે અમો એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જગદીશભાઈ હિંમતલાલ ત્રિવેદી મૂળ વલિયાબડા હાલ રાજકોટ તરફથી જ્ઞાતિના વિધવા બહેનોને આપતા વિધવા સહાય ફંડમાં 2 તબક્કે ₹1,01,01,000 દાન આપી
તેમની વિધવાસની કુલ રકમ 4,01,000 રૂપિયા કરી તેમનો પણ ખૂબ ખૂબ સહકાર મળ્યો છે. દર વખત મળે છે અને ગમે ત્યારે ગમે એ કામ હોય ત્યારે અમને કહે છે કે ભાઈ કાંઈ પણ કામ હોય તો અમને કહેવાનું. આ ઉપરાંત જ્ઞાતિને વિવિધ હેતુથી દાન આપનાર તમામ દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એકાઉન્ટિંગને લગતા કાર્યોના ઉપયોગી થવા બદલ પ્રકાશભાઈ ચંપકભાઈ ત્રિવેદી, મિલનભાઈ જીતેન્દ્રભાઈ ત્રિવેદી, ભરતભાઈ સરવૈયા એકાઉન્ટન્ટ, કેયુરભાઈ વી ત્રિવેદી ઇન્ટરનલ ઓડિટર શ્રીનો વિશેષ આભાર. કેયુરભાઈનો પણ એટલો આપને સહકાર મળ્યો છે. હવે ખાસ તો એક કેવું છે કે ભાઈ અમે ખરેખર જો આ 2 વર્ષ કામ કરી શક્યા ને જીતેનભાઈ અને અમે ને કિરીટભાઈને જો કામ કરી શક્યા હોય તો અમારા વડીલ ત્રણેય ટ્રસ્ટીશ્રીઓનો અમને પૂરેપૂરો સાથ સહકાર અને પૂરી હિંમત આપી છે. તમે જરા કંઈ મૂંઝાતા નહીં, તમે કામ કરો. પણ ત્રણેય ટ્રસ્ટી અમને એટલો સાથ સહકાર આપ્યો છે. આગળ આપના મંત્રી શ્રી જીતેનભાઈ ઉપાધ્યાય. અમને ખાલી એટલું કહેવામાં આવ્યું હતું કે તમારું કામ પ્રમાણિક હોવું જોઈએ, તમારી નિષ્ઠામાં ક્યાંય કચાશ ન હોવી જોઈએ. જે દિવસે તમને એમ લાગે ને કે આ કામ હું પ્રમાણિકતાથી ને નિષ્ઠાથી નહીં કરી શકું ત્યારે હોદ્દો મૂકી દેજો. અને બાકી અમને એમ પણ કહેવામાં આવ્યું છે કે તમે કોઈ પણ જાતની ચિંતા ન કરો. તમે જ્યારે સાચા છો, તમે કામ નિષ્ઠાથી કર્યું છે તો અમે તમારી પડખે ઊભા છીએ. કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે તો એનું સમાધાન હોય જ, સોલ્યુશન હોય જ, એટલે કોઈ વાતે મૂંઝાવાનું નહીં. તો આવા સરસ મજાના ટ્રસ્ટીઓ, અમારા પરિવારના વડીલો છે એમ કહીએ, એવા સરસ ટ્રસ્ટીઓ અમને મળવા એ અમે અમારું એક સૌભાગ્ય માનીએ છીએ. આ ટ્રસ્ટીશ્રીઓ માટે જોરદાર તાળીઓ થઈ ગઈ. આ ઉપરાંત આદરણીય પ્રમુખ શ્રી અતુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ શ્રી કપિલભાઈ ત્રિવેદીએ અમારા ઉપર મૂકેલ ભરોસા પર ખરા ઉતરવાનો અમોએ પ્રમાણિક પ્રયાસ કર્યો છે. અને અમે આશા રાખીએ છીએ કે અમારા પ્રેરણારૂપ અને દરેક પરિસ્થિતિમાં અમારું મનોબળ વધારનાર અને યોગ્ય માર્ગદર્શન આપનાર ટ્રસ્ટીશ્રીઓ શ્રી કિરીટકુમાર દેવી પ્રસાદભાઈ ત્રિવેદી, શ્રી ઉમેદભાઈ પ્રભુલાલભાઈ જાની તથા શ્રી હિરેનભાઈ ગુણવંતરાય ત્રિવેદીની અપેક્ષાઓ ઉપર અમે ખરા ઉતર્યા હશું. અમારા વહીવટી કાર્યોમાં જાણીએ અજાણે રહી ગયેલી ક્ષતિઓ માટે અમે ક્ષમા માગીએ છીએ અને અમારી સાથે ટીમ સ્પિરિટથી કામ કરવા બદલ સમગ્ર કારોબારી સમિતિ, સલાહકાર મંડળનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આપ સૌ જ્ઞાતિજનોનો પણ ખૂબ ખૂબ આભાર. નિખિલભાઈ ત્રિવેદી, ડોક્ટર હિમાનીબેન ઉપાધ્યાય, જે હાજર હોય તો સત્વરે ઝડપથી પધારશો. ડોક્ટર નેમિશભાઈ પી ત્રિવેદી, આપણા જ્ઞાતિના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શિરીષભાઈ ત્રિવેદીને વિનંતી કે પોતાનું સ્થાન સ્ટેજ ઉપર ગ્રહણ કરશે. શિરીષભાઈ પધારશો. આવો હિમાનીબેન, શિરીષભાઈ પધારશો. રોજ શ્રી ધનંજયભાઈ રસિકલાલ ઉપાધ્યાય, એમના દાદીમાં સ્વર્ગીય જયા ગૌરી મગનલાલ ઉપાધ્યાયની સ્મૃતિમાં સંગીત ક્ષેત્રે જે નોંધપાત્ર સિદ્ધિ મેળવશે તેને આગામી અધિવેશનથી શરૂ કરી અને દર વર્ષે અધિવેશન થાય ત્યારે એક સ્પેશિયલ પારિતોષિક મળે તે માટે અત્યારે 11,000 રૂપિયાનું અનુદાન આપે છે. એટલે તેનું વ્યાજ જે આવે તેની રકમમાંથી સંગીત ક્ષેત્રે કોઈ પણ સારી પ્રતિભા હશે તેને આપણે પારિતોષિક અર્પણ કરી શકશું. તો ધનંજયભાઈ ઉપાધ્યાય અને તેમના પરિવારનો ખૂબ ખૂબ આભાર. આપણા નિવૃત્ત તથા પ્રમુખ અતુલભાઈ હરીશચંદ્રભાઈ ત્રિવેદી, લગભગ 10 માળની કંઈક 7 માળની કંઈક બિલ્ડિંગ બનાવવાની છે અને એમાં અલગ અલગ ડોક્ટરોને નિયુક્ત કરી અને પોતે પ્રેક્ટિસ પણ કરશે અને આપણા જ્ઞાતિની સેવા પણ કરશે. તાળીઓના ગગડાથી વધારે. માત કી જય. મંચસ્થ મારા ટ્રસ્ટીશ્રીઓ, માનનીય મારા મોટાભાઈ કિરીટભાઈ, ઉમેદભાઈ, હિરેનભાઈ, ધીરુભાઈ તથા મંચસ્થ મારા વડીલો, સામે બેઠેલા સમગ્ર જ્ઞાતિજનો, મારા કાર્યકાળની શરૂઆત થઈ અને થોડા જ સમયમાં મને સિવિયર હાર્ટ એટેક આવ્યો, જેને કારણે મારે લાંબો સમય આરામ કરવાની પરિસ્થિતિ ઊભી થઈ. પરંતુ એ વખતે મને મારી ટીમ, મારા ટ્રસ્ટીઓ,
મંત્રીશ્રીઓ, કોષાધ્યક્ષ, કારોબારી એ મને ખૂબ જ આશ્વાસન આપ્યું કે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તમારી જ્યાં જરૂર પડશે ત્યાં અમે તમારું માર્ગદર્શન લઈશું. આ માટે હું મારા ટ્રસ્ટીશ્રીઓ, મંત્રીશ્રીઓ, કોષાધ્યક્ષશ્રીઓ, એક્સ ઓફિસરો રાજેશભાઈ અને સમગ્ર ટીમ અને સામાન્ય રીતે એ સિવાય જે લોકો મદદરૂપ થયા એ તમામનો ખૂબ ખૂબ આભારી છું. આ સિવાય પણ એક મહત્ત્વની વાત કરું તો કે લગભગ બધા લોકોએ કીધી છે છતાં પણ મારે કહેવી એટલા માટે જરૂરી છે કે જો અમારી આખી ટીમને ઉજળી બનાવી હોય તો જીતેનભાઈ, કિરીટભાઈ અને મહેશભાઈ આ ત્રણેય દિવસ રાત જોયા વગર રાત્રે 2 વાગે પણ તમે કોકને પૂછશો ને તો 2 વાગે વાડીએ ગયેલા છે. તો આ ખંતથી જ્યારે કામ થાય ને ત્યારે ખરેખર જ્ઞાતિ હર્ષની લાગણી અનુભવે અને જ્ઞાતિને એમ થાય કે નહીં ખરેખર ખૂબ જ મોટું કામ થઈ રહ્યું છે. અમે આખી ટીમ આ ત્રણેયને હીરા તરીકે ઓળખીએ છીએ કે આ ત્રણ અમારા હીરા છે કે જેને કારણે અમે બાકીના બધા આજે અહીંયા તમારી સમક્ષ ઊભા રહીને આ બોલી શકીએ છીએ. આ સિવાય ઠરાવોની અંદર જીતેનભાઈ અને મહેશભાઈ જે લોકોનો આભાર માન્યો એનો હું ફરીથી એક વખત આભાર માનું છું. બધાનો સમય ઓછો હોય, બધાના ફરીથી હું નામ નથી લેતો, છતાં પણ ઝડપથી કહી દઉં તો મારી ટીમ સિવાય રમણીક મામા મોરબી, દેવેન્દ્રભાઈ લક્ષ્મીશંકર ત્રિવેદી, પ્રકાશભાઈ ચંપકલાલ ત્રિવેદી, ઇન્ટરનલ ઓડિટર કેયુરભાઈ ત્રિવેદી, ગૃહમાતા અલકાબેન, આ ઉપરાંત જયેશભાઈ રવિશંકર ભટ્ટ, ધવલભાઈ ઉલ્લાસભાઈ ત્રિવેદી, મિલન જીતેન્દ્રભાઈ ત્રિવેદી, નરેશભાઈ કૃષ્ણકાંતભાઈ ત્રિવેદી, પરાગભાઈ જસવંતરાય ભટ્ટ અને જીતેન્દ્રભાઈ મનસુખલાલ ત્રિવેદી આ બધાએ અમને ઘણા બધા જુદા જુદા કાર્યોમાં ખૂબ જ સાથ અને સહકાર આપ્યો છે. એ સિવાય પણ બાકીના શહેરો છે, જામનગર છે, રાજકોટ છે, અમદાવાદ છે, બરોડા છે, મુંબઈ છે, એ બધાના યુવા સોશિયલ ગ્રુપના પ્રમુખો અને એમની ટીમે પણ અમને ખૂબ ખૂબ સાથ સહકાર આપ્યો છે અને ફોન દ્વારા ઘણા બધા અમને આભારિત કરેલા છે. તો આ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મારી સમગ્ર ટીમ વતી આ લોકોનો એક વખત હૃદયથી આભાર માનીએ છીએ. આ સિવાય એક ફરીથી જે લોકોએ અમને અનુદાન આપ્યું છે એની વાત કરી દઉં તો અલિયાવાડા નિવાસી શ્રી જગદીશભાઈ હિંમતલાલ ત્રિવેદી અને એમના ધર્મપત્ની ભદ્રાબેનની સ્મૃતિમાં વિઘ્નેશભાઈ જગદીશભાઈ ત્રિવેદીના હસ્તે કાયમી વિધવા સહાય ફંડમાં 2 વર્ષ દરમિયાન વધારો કરી કુલ 4,01,000ની રકમ કરી દીધી છે, જે ઘણી માતબર રકમ કહેવાય. ત્યાર પછી જીતેનભાઈના માતુશ્રી દ્વારા આપણને વોટર કુલર અને આરઓ સિસ્ટમ કે જે આપણે માટે તો કાયમી વાડીમાં ઉપયોગી વસ્તુ હતી, આપણે જે બહારથી બોટલો મગાવવી પડતી હતી એને બદલે આપણે હવે એ જરૂરિયાત બંધ થઈ ગઈ અને ઘણો બધો મોટો ખર્ચો બચી ગયો. એ બદલ એમનો આભાર વ્યક્ત કરું છું. આ ઉપરાંત સામાન્ય રીતે આપણા બંને દિવસના અધિવેશન દરમિયાન ભોજનના દાતાશ્રીઓ શનિવારે ડોલરભાઈ કે જે એમના ભાઈ સંજયભાઈ વલ્લભભાઈની સ્મૃતિમાં ડોલરભાઈ દ્વારા ગઈકાલ સાંજનું ભોજન હતું. આજે સવારે નાસ્તા માટે શ્રી ચૈતન્યભાઈ શાંતિલાલ શુક્લ ગાંધીનગર અને આજે બપોરના ભોજનના દાતાશ્રી એમના પિતાશ્રી શાંતિલાલ પુરુષોત્તમ ત્રિવેદીની સ્મૃતિમાં એમના માતુશ્રી કુસુમબેન શાંતિલાલ ત્રિવેદી ના
માટે શ્રી ઘનશ્યામભાઈ શાંતિલાલ ત્રિવેદી તથા એમના શ્રીમતી દર્શનાબેન ઘનશ્યામભાઈ ત્રિવેદી દ્વારા છે. તો ફરીથી એક વખત એમ લોકોને તાલીઓથી ખૂબ ખૂબ વધાવીએ. આ ઉપરાંત આ કાર્યકાળ દરમિયાન અમારી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો અમને અને અમારી ટીમને દરગુજર કરશો અને નવા આવનારા પ્રમુખને મારા કરતાં પણ સવિશેષ સહકાર આપી અને ખૂબ જ આગળ વધારશો એવી શુભેચ્છા સાથે વિરમું છું. આજે ગઈકાલના બાકી રહેલા શૈક્ષણિક ઇનામો આપણે આપવા જઈ રહ્યા છીએ. તો જે લોકોના શૈક્ષણિક ઇનામ બાકી છે તો એમના નામ બોલાય તો સત્વરે સ્ટેજ ઉપર આવવા વિનંતી. પિયુષભાઈ કિરીટભાઈ ઉપાધ્યાય 151 રૂપિયા, જાગૃતિબેન બિપિનભાઈ ઉપાધ્યાય 500 રૂપિયા, કિશોરભાઈ જેઠાભાઈ શુક્લ 1000 રૂપિયા, અજીતભાઈ કિશોરભાઈ શુક્લ 1000 રૂપિયા, રાજેન્દ્રભાઈ ઉમિયાશંકરભાઈ ત્રિવેદી રાજકોટ 500 રૂપિયા, કુણાલભાઈ વિમલભાઈ જાની જામનગર, મિતાલીબેન વિપુલભાઈ જાની જામનગર, ભાવનાબેન વિમલભાઈ જાની જામનગર, પ્રકાશભાઈ ગુણવંતભાઈ ત્રિવેદી ધોરાજી, સોહમ હરેશભાઈ ત્રિવેદી રાજકોટ, શુભેચ્છા ભેટ ઇન્દુબેન રસિકભાઈ જાની જામનગર 500 રૂપિયા, હર્ષદભાઈ મનસુખભાઈ જાની 500 રૂપિયા, દિનેશચંદ્ર દેવશંકરભાઈ ત્રિવેદી 500 રૂપિયા, જયેશભાઈ વિનોદરાય ભટ્ટ ધ્રોલ 500 રૂપિયા, સ્વર્ગસ્થ લક્ષ્મીશંકર શિવશંકર ત્રિવેદી 500 રૂપિયા, રજનીકાંતભાઈ મણિશંકર ત્રિવેદી પડતરી 500 રૂપિયા, પિયુષભાઈ નવીનચંદ્રભાઈ ત્રિવેદી રાજકોટ 250 રૂપિયા, હિતેન્દ્રભાઈ હર્ષદભાઈ ભટ્ટ 251 રૂપિયા, સ્વર્ગસ્થ વસંતરાય વિશ્વનાથ ઉપાધ્યાય 250 રૂપિયા, હરેશભાઈ ભાનુશંકરભાઈ ત્રિવેદી રાજકોટ 500 રૂપિયા, અરવિંદભાઈ દેવશંકરભાઈ ત્રિવેદી 500 રૂપિયા, હિતેશભાઈ રમણીકલાલ ત્રિવેદી 101 રૂપિયા, નીતાબેન રમણીકભાઈ 101 રૂપિયા, વિનોદરાય હરિલાલ ત્રિવેદી રાજકોટ 500 રૂપિયા. બીજા લોકો આજીવન સભ્ય બન્યા છે મહર્ષિ કેતનભાઈ ત્રિવેદી, પછી બીનાબેન રાજેશભાઈ ત્રિવેદી, સંધ્યાબેન નિરંજનભાઈ ત્રિવેદી અને દેવમ કેતનભાઈ ત્રિવેદી. સર મેડમ જયેશભાઈ ભટ્ટને બીટેક ઇલેક્ટ્રિકલમાં પ્રથમ સ્થાન મળે છે. આપણે આ દીકરીને ઢોલતા તાળીઓના ગગડાથી વધાવી આપણે ભાઈ 2024-25 ઇનામ મળે છે. ત્યાર પછી ડોક્ટર દિગ્ના હિતેશભાઈ ત્રિવેદી તૈયાર રહે. માં આપણે ઇનામ આપીશું બધા તેમને પણ સેમ ડોક્ટર ઋષિ ધીરજભાઈ ત્રિવેદી અમેરિકા તરફથી સ્મૃતિ પારિતોષિક ગોલ્ડ મેડલ મળશે. અને સેમ હિમાનીબેન માટે આ તાળી ઘણી ઓછી છે તો જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. ઓ શ્રી મોઢેશ્વરી માતની. પછી ડોક્ટર નમ્રતા અશ્વિનભાઈ ત્રિવેદી તૈયાર રહે. ડોક્ટર નમ્રતા અશ્વિનભાઈ જામનગર તૈયાર રહે. અભયભાઈ જય ભાઈ એક મિનિટ આ ખરેખર બહુ સારી સિદ્ધિઓ કહેવાય. પછી આયુષીબેન પ્રમોદભાઈ ત્રિવેદી તૈયાર રહે. આજથી વધારીએ પ્રગતિના સોપાનો સર કરે એવી શુભેચ્છા આપીએ. હા બેટા ત્યાર પછી વિશેષ સન્માનો થશે તેમાં આજે સ્વીકારે છે બંને આશીર્વાદ મેળવે છે. ઘણું કહી દઈ છું તાળીઓના નાદથી વધાવીએ. અને જો આ બધી કરાટે ચીમકી છે તો આને તો ખાસ તાળીઓથી વધાવી જો. જય ભાઈ આદરણીય
આ ખરેખર બહુ સારું કહેવાય કે મંડળની સ્થાપના વખતની સ્મૃતિઓ આજે તાજી થઈ. આ દાદાએ જે વાત કરી હતી કે એટલું જૂનું મંડળ. ધનંજયભાઈ જાઉરિયા અહીંયા સહી કરતા જજો. નો વારસો મને દાદીમાએ થોડા આશીર્વાદ આપ્યા છે. સંગીત વિશારદ હતા પોતે, જેમના નામનું હમણાં અમે એનાઉન્સ કરવડાવ્યું કે સંગીત ક્ષેત્રે નોંધપાત્ર કારકિર્દી આપે સંગીત વિશારદ થાય એટલે કોઈ એવું કાંઈ રેકોર્ડ કરે એને ઇનામ દર 2 વર્ષે આવશે. અત્યારે આપણે જે બધા ભેગા થયા છીએ અહીંયા એના માટે ખાલી એક જ લાઈન કહીશ. એક જ ગીત બહુ જાણીતું છે. आज से पहले आज से ज्यादा आज से पहले आज से ज्यादा खुशी आज तक नहीं मिली आज से पहले. थैंक यू. સંજોગોને કારણે ઉપસ્થિત રહી શક્યા નથી તો આપણે એને હાજર છે એવું માનીને તાલીના નાદથી વધાવીએ. તે જ રીતે સ્વર્ગસ્થ કલાવત પછી એમ લાગે કે આ બધા સાલ ખેંચે. આમાં એને રાજેશભાઈ પરાગભાઈની જવાબદારી હવે વધી જાય છે. થયું ને એટલે બે સાથે જ હોય. ખૂબ ખૂબ અભિનંદન અને આવું કાર્ય કરતા રહો. જગદીશભાઈ ત્રિવેદી વિધવા સહાયમાં ઘણું બધું અનુદાન. ધીરુ કાકાને જોરદાર તાળીઓના ગંગાથી વધાવીએ અને આવું ને આવું યોગદાન મંડળને આપતા રહીએ એવી આપણે બધા એના પાછળ લાગી રાખી. ધીરુ કાકા આવું નવું યોગદાન ભવિષ્યમાં મળતું રહે દ્વારા તરફથી એવી અપેક્ષા. સંકલ્પ છે મારો. ડોલરભાઈનો સંકલ્પ છે કે આવી રીતે જે દાનાભાઈ છે એ પોતે કોઈ પ્રતિષ્ઠા માટે નથી આપતા, એટલે હું કે અહીંયા આવી અને શાલ ઓઢાડીને સન્માન કરે. તાલીઓ બંધ થઈ ગઈ કે? હા, વર્ષાને મીનાક્ષી આવી જાવ. સરસ મજાનું આપણી બોડીનું વિદ્યાર્થી ભુવનમાં વધારે પડતું સારું યોગદાન. જેટલું જ હોય ને લલકાબેન ચિંતા કરતા હોય કે શું થાય, એટલે મેં ગયા વખતે એને કીધું તું હી ગ્રહ માતા ને તું હી પ્રમુખ તેરે હવાલે બોડી. જો છે આપણે લખાવેલો બધાથી આપણી જ્ઞાતિના હીરમાં મહિલા ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવેલ અને હાલ રૂડા આરએમસીમાં પેનલ એડવોકેટ તરીકે ફરજ બજાવે છે. ઘણી સામાજિક સંસ્થામાં પણ પોતાનું યોગદાન છે. તો એવા હિરલબેન આજ ઉપસ્થિત નથી, પણ હિરલબેનના સસરા મુકુંદભાઈ પધારી રહ્યા છે. તો મુકુંદભાઈને શાલ ઓઢાડીને સન્માન કરશે. આપણા 3 ટ્રસ્ટી શ્રીઓને વિનંતી કે મુકુંદભાઈને શાલ ઓઢાડી હિરલબેન વતી સન્માન સ્વીકારે. મુકુંદભાઈ. અને ઘણા લોકોએ કીધું કે કિરીટભાઈ જુનાગઢ રહેતા અને રાજકોટમાં કામ કરતા. તો અમે તો ઘણી વાર જાય તો અમે કાકાને કહેતા કે કાકા રાજકોટ કા રહેવા જ આવી જાઓ, અને કા રાજકોટ રહેતા હોય એવું લાગે. એટલે બહુ સારું કિરીટભાઈએ વાડીની અંદર 10-10 દિવસ રોકાઈ અને જે કામ કર્યું છે, એવા મંત્રી તરીકેની જેને જવાબદારી સ્વીકારી હતી એવા કિરીટભાઈને આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. તો કિરીટભાઈના પરિવારમાંથી સંગીતાબેન, હર્ષ, જે કોઈ લોકો હાજર હોય સાથે દરેક લોકો પધારશે પરિવારમાંથી.
મેડમ ઉભા રહેજો. ઓકે. પ્રમુખશ્રીને વિનંતી, આવો અતુલભાઈ જીતેનભાઈને સન્માન વચ્ચે વચ્ચે ભાઈ વચ્ચે જીતેન જતું હા બસ નજીક એટલે આપણે સમગ્ર જ્ઞાતિ વતી સમગ્ર તાલીમ પાડવાની. કારણ કે આપણે સન્માન પત્રમાં નીચે લખેલું છે સમગ્ર જ્ઞાતિ વતી આ સન્માન થાય છે, કારણ કે જ્ઞાતિનું કામ કરેલું છે. એવા જ હવે અંતમાં છેલ્લું સન્માન આપણે લેવા જઈ રહ્યા છીએ, જેને ના તંદુરસ્ત તબિયત હોવા છતાં સરસ મજાનો 2 વર્ષનો પ્રમુખ કાર્યક્રમ પૂરો કરે છે એવા નિવૃત્ત તથા પ્રમુખ અતુલભાઈ હરીશચંદ્રભાઈ ત્રિવેદી. તેને ચાલો યસ બધા લીધો. અતુલભાઈ માટે જોરદાર તાલીના નાદથી વધાવીએ. ભાઈ કિરીટભાઈ અમદાવાદ 1000 રૂપિયા, હસમુખરાય ત્રંબકલાલ ઉપાધ્યાય 500 રૂપિયા, પ્રતાપભાઈ વરદલાલભાઈ ત્રિવેદી 1100 રૂપિયા, બિપિનચંદ્ર પ્રતાપભાઈ ત્રિવેદી 500 રૂપિયા, સ્વર્ગસ્થ રતિલાલ સેવકરામ શુક્લ જામનગર 500 રૂપિયા, વિજયભાઈ દિનકરરાય ભટ્ટ અમદાવાદ 500 રૂપિયા, હરેશભાઈ છેલશંકરભાઈ શુક્લ અમદાવાદ 500 રૂપિયા, શશિકાંતભાઈ છેલશંકરભાઈ ત્રિવેદી અમદાવાદ 500 રૂપિયા, જિજ્ઞાસુ યોગેન્દ્રભાઈ ત્રિવેદી 500 રૂપિયા, રંજનબેન અશ્વિનભાઈ ત્રિવેદી 1100 રૂપિયા, દિનેશભાઈ વરદલાલભાઈ ત્રિવેદી રાજકોટ 551 રૂપિયા, રેખાબેન અશ્વિનભાઈ ત્રિવેદી 250 રૂપિયા, કોકિલાબેન ઘનશ્યામભાઈ ભટ્ટ 250 રૂપિયા. તેમજ આપણે વાત થયા મુજબ આજીવન સભ્યમાંથી પેટર્ન સભ્ય બનેલા છે એવા બીનાબેન રાજેશભાઈ ત્રિવેદી, સંધ્યાબેન નીરજભાઈ ત્રિવેદી, એ બંને લોકો આજીવન સભ્યમાંથી પેટર્ન સભ્ય બનેલા છે. વિશ્વાબેન ઓમભાઈ ત્રિવેદી અમદાવાદ આજીવન સભ્ય બન્યા છે. વિજયભાઈ કિશોરભાઈ ભટ્ટ રાજકોટ, જ્યોતિબેન વિજયભાઈ ભટ્ટ રાજકોટ, જય સનંદભાઈ ત્રિવેદી ઘાટકોપર, કાર્તિક સનંદભાઈ ત્રિવેદી ઘાટકોપર, શ્રદ્ધા જયભાઈ ત્રિવેદી ઘાટકોપર, જતન જયભાઈ ત્રિવેદી ઘાટકોપર અને ઋતુજા કાર્તિકભાઈ ત્રિવેદી ઘાટકોપર. આ લોકો આજીવન સભ્ય બનેલા છે. આપણે નવનિયુક્ત પ્રમુખ કપિલભાઈ ને વિનંતી કરીશું કે પોતાની કારોબારીની રચના કરવાની, પોતાનું ઉદ્બોધન, પોતાના બજેટની રજૂઆત બધી કરવાની છે કપિલભાઈને. તો કપિલભાઈ આવે એ પહેલા આપણે 1 મિનિટ માટે બધા લોકો તાલીના નાદથી આપણે એને વધાવીશું. કપિલભાઈનું ઉદ્બોધન લેવા જઈ રહ્યા છીએ. તો કપિલભાઈ પધારો, આપની રચના અને બધા લોકો ખાસ સારેગામા કારવો સરસ રીતે રજૂ કરે અને નાથીને ક્યાં ક્યાં ફાયદો થાય. चल के तुझे मैं लेके चलूं एक સન્માનનીય સભા, તમામ ટ્રસ્ટીશ્રીઓ, કારોબારીના સભ્યશ્રીઓ, આપણા દાતાશ્રીઓ અને આખી આપણી જ્ઞાતિની એક ડૉક્ટરની પેનલ અત્રે ઉપસ્થિત છે અને આપ ડેલિગેટ, આપ સર્વેનું આ આપણી સુંદર જ્ઞાતિ એમાં ખૂબ ખૂબ અત્યારે એક નવનિયુક્ત પ્રમુખ તરીકે હાર્દિક અભિવાદન કરું છું, સ્વાગત કરું છું. વાતની શરૂઆત પહેલી 5 મિનિટ શ્રી પ્રબોધભાઈ લહેરીશંકર ભટ્ટ વર્ષો વીતી ગયા એટલે પ્રબોધ કાકાને યાદ કરી, કારણ કે શરૂઆત એમની સાથે શરૂઆતમાં આ 2 વર્ષનો જે મારો કાર્યકાળ છે એમાં આપણે શું કરવા માગીએ છીએ એની તમને એક ઝલક આપું છું. તો 11 થાય અને 11 એ શુભ અંક પણ છે અને એટલે આજથી આપણે એવું ઈચ્છીએ કે જ્ઞાતિ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આપણા ભૂતપૂર્વ પ્રમુખોનો જે વારસો છે
અને ભૂતપૂર્વ ટ્રસ્ટીશ્રીઓ અને જે પણ કારોબારી સભ્યોએ જ્ઞાતિને વિકાસ કરાવ્યો છે એ દિશામાં આગળ વધવા માટે અત્યારે મારે ઘણી બધી જાહેરાતો કરવાની છે, પણ આવતા 2 વર્ષ, આમ તો 2.5 વર્ષ, કાલે જ્ઞાતિમાં 6 મહિનાનું એક્સટેન્શન મળ્યું હતું, એટલે વડીલોની આંખે અને યુવાનોની પાંખે યુવાધન હોય એ પાંખ ફેલાવે અને વડીલો આશીર્વાદ આપે, એ રીતે આપણે આગળ વધીશું. હવે પહેલી વાત, અત્યારે સતત જાહેરાત થાય છે કે આપ આજીવન સભ્ય બનો, અને આજીવન સભ્ય બનવા માટે એક આજથી જ આપણે એક મેમ્બરશિપ ડ્રાઈવ શરૂ કરીએ છીએ કે જે 30 જૂન સુધી ચાલશે. જે આપણી જ્ઞાતિના આજીવન સભ્ય નથી, અહીંયા અલગ અલગ જગ્યાએથી આપ પધાર્યા છો, આપ જ્યારે આપના શહેરમાં જાઓ ત્યારે આ વાત કરજો. ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પણ આની જાહેરાત કરવામાં આવશે, અને હું 3 ટ્રસ્ટીશ્રીઓને અને આપણા ભૂતપૂર્વ પ્રમુખ શ્રી અતુલભાઈને વિનંતી કરું કે અહીંયા જે બેનર છે એ બેનર ઓપન કરી અને એ અભિયાનનો આજથી પ્રારંભ કરાવે. અને એમાં આજીવન સભ્ય ફી, પેટ્રન સભ્ય, હિતેચ્છુ સભ્ય, એ બધી વિગતો છે. આ બેનર તમને આપણે વોટ્સએપના માધ્યમથી આવશે, અને એને આધારે આપ જે આપના શહેરમાં એના ઉપર ફોકસ કરવાનું એ આપણે વિચારીએ છીએ, ને એને આધારે પહેલો એક જામનગર, રાજકોટ અને અમદાવાદ આ 3ને સેન્ટર બનાવીને એક સર્વે કરવા માંગીએ છીએ કે આપણી જ્ઞાતિના કેટલા બાળકો એ ગવર્મેન્ટ જોબ અથવા તો આ પ્રકારની કોઈ બી પોસ્ટમાં જવા ઈચ્છુક છે, અને એને રિલેટેડ ભવિષ્યમાં હા, તો આની વાત હું પહેલાં કરીશ. સૌથી પહેલાં જે મારી ટીમ છે એની હું જાહેરાત કરું છું. જે વર્ષ 2026થી વર્ષ 2028 દરમિયાન જે કામગીરી કરવાના છે તેમાં 3 ટ્રસ્ટીશ્રીઓ શ્રી કિરીટકુમાર દેવી પ્રસાદ ત્રિવેદી અમદાવાદ, શ્રી ઉમેદભાઈ પ્રભુલાલ જાની રાજકોટ, શ્રી હિરેનભાઈ ગુણવંતભાઈ ત્રિવેદી જામનગર. કારોબારી સમિતિ એમાં પ્રમુખશ્રી તરીકે મારું નામ ડોક્ટર કપિલ મનસુખભાઈ ત્રિવેદી, એક્સ ઓફિસિયો શ્રી રાજેશભાઈ, એક્સ ઓફિસિયો તરીકે શ્રી અતુલભાઈ હરીશચંદ્ર ત્રિવેદી. આપ આગળ પધારો. ઉપપ્રમુખ તરીકે શ્રી રાજેશભાઈ હિંમતલાલ ત્રિવેદી. અમારા 2 મંત્રીશ્રીઓ શ્રી જીતેન કુમાર હેમંતકુમાર ઉપાધ્યાય અને શ્રી દેવેન્દ્રભાઈ લક્ષ્મીશંકર ત્રિવેદી, બંને રાજકોટથી, અને કોષાધ્યક્ષ તરીકે શ્રી મહેશભાઈ મનસુખલાલ ત્રિવેદી. હવે ટ્રસ્ટી શ્રી આપ પણ સેન્ટરમાં આવશો, અને પેલું શું કહેવાય કે ફેલિસિટેશન નવા મેમ્બરનું કરવું પડે, તો અહીંયાથી એક બેચ આપણી જ્ઞાતિનો એમને આપણે આજે આપીએ છીએ કે 2.5 વર્ષ દરમિયાન જ્યાં બી જ્ઞાતિના ફંક્શન થાય ત્યાં તેઓ આ ધારણ કરીને આવે, એટલે એક ઓળખ પણ ખ્યાલ આવે અને એમનું અત્યારે ફેલિસિટેશન પણ થઈ જાય. તો હું અને અતુલભાઈ આપણા ટ્રસ્ટી મંડળને પહેલાં આ પિન અર્પણ કરીશું.
શ્રી રાજભૂષણ હસમુખરાય ઉપાધ્યાય રાજકોટ, શ્રી જીગરભાઈ અશ્વિન. એક આપણે ખાસ અગત્યની જાહેરાત. આપણે જ્યારે ઇનામ વિતરણની વાત આવે એટલે ઘણી વખત અમને એમ કહે છે અમે માર્કશીટ આપેલી હોય છે, પણ ઘણીવાર આપણી એક શરત ચૂક એવી થતી હોય છે કે રાજકોટ યુવા સોશિયલ ગ્રુપ રાજકોટ માટે રાજકોટની માર્કશીટ અલગ સ્વીકારે છે, મંડળની માર્કશીટ મળે છે. તો રાજકોટ યુવા સોશિયલ ગ્રુપ અને મંડળ એને બે અલગ કરી અને મંડળમાં પહોંચાડવી, રાજકોટની રાજકોટ યુવા સોશિયલ ગ્રુપના કાર્યાલયે પહોંચાડવી. પ્રોફેસર નાથાલાલભાઈ કાનજી ત્રિવેદી પરિવાર અમરેલી તરફથી 1000 રૂપિયા. સંજયભાઈ વિનોદરાય ત્રિવેદી. જે નામ અહીંયાથી બોલાય છે અને સલાહકાર સમિતિમાં અત્રે ઉપસ્થિત હોય તો ફટાફટ આપ આવશો. શ્રી રમણીકભાઈ પ્રાણલાલ ત્રિવેદી મોરબી, શ્રી નરેશભાઈ અમૃતલાલ ત્રિવેદી જુનાગઢ, શ્રી મૃદુલાબેન સૂર્યકાંત શુક્લ અમેરિકા, શ્રી જ્યોતિભાઈ કેશવલાલ ભટ્ટ લંડન, શ્રી પ્રોફેસર ધીરજલાલ નારાયણજી ત્રિવેદી અમેરિકા, શ્રી પ્રકાશભાઈ ચંપકભાઈ ત્રિવેદી રાજકોટ, શ્રી મુકેશભાઈ જયસુખલાલ ત્રિવેદી રાજકોટ, શ્રી કમલેશભાઈ ગુણવંતભાઈ ત્રિવેદી રાજકોટ, શ્રી માધવીબેન જીતેન્દ્રભાઈ ઉપાધ્યાય રાજકોટ. જે આપ ઉપસ્થિત હો તો સત્વરે અહીંયા સ્ટેજ ઉપર આપ પધારો. શ્રી ચૈતન્યભાઈ શાંતિલાલ શુક્લ ગાંધીનગર, શ્રી નરેન્દ્રભાઈ શંકરલાલ ત્રિવેદી જામનગર, શ્રી કિરીટભાઈ શાંતિલાલ ત્રિવેદી જુનાગઢ, શ્રી કીર્તિભાઈ લક્ષ્મીશંકર ત્રિવેદી મુંબઈ, શ્રી ધર્મેશભાઈ પ્રવીણચંદ્ર ત્રિવેદી મુંબઈ, શ્રી બિપિનભાઈ ગિરજાશંકર ઉપાધ્યાય ગાંધીનગર, ડોક્ટર વિજયભાઈ હિંમતભાઈ ઉપાધ્યાય ગાંધીનગર, શ્રી રજનીકાંત ચંદ્રકાંતભાઈ ત્રિવેદી ભાવનગર, ડોક્ટર રજનીભાઈ રમણીકલાલ ત્રિવેદી કડી, શ્રી હિરેનભાઈ હિતેન્દ્રભાઈ ત્રિવેદી વડોદરા, શ્રી ગિરીશભાઈ ત્રંબકલાલ ઉપાધ્યાય બેંગ્લોર, શ્રી વિવેકભાઈ વસંતભાઈ ત્રિવેદી અમદાવાદ, શ્રી કમલેશભાઈ કિશોરભાઈ શુક્લ કુવાડવા, શ્રી અરવિંદભાઈ છગનલાલ ભટ્ટ રાજકોટ, શ્રી વિજયભાઈ દિનકરભાઈ ભટ્ટ અમદાવાદ, શ્રી મધુસૂદનભાઈ મનહરલાલ ત્રિવેદી રાજકોટ, શ્રી સંદીપભાઈ રમેશચંદ્ર ત્રિવેદી જામનગર, શ્રી અશોકભાઈ ફૂલશંકર ત્રવાડી જામનગર, શ્રી મિતાબેન પારસમણી ઉપાધ્યાય અમદાવાદ અને શ્રી રાજેન્દ્ર કાંતિલાલ ત્રિવેદી અમદાવાદ. આપ ફટાફટ સ્ટેજ ઉપર આવી જાઓ જો હાજર હો તો. અને હું મારી હવેની સ્પીચ માત્ર 5 થી 7 મિનિટમાં જ પૂરી કરીશ, એટલે એટલો સમય લાગશે. આપણે શાંતિથી આ હોલમાં બેસીશું. હલો, પ્રમુખશ્રીનું ઉદ્બોધન બાદ આભાર દર્શન પછી જે લોકોને નવનિયુક્ત પ્રમુખનો અભિનંદન પાઠવવા હોય તો પોતે અહીંયા સ્ટેજ ઉપર આવી શકે. પણ ક્યારે સત્વરે ઝડપથી ડોલરભાઈને વિનંતી કે આ કાર્યક્રમની સાથે સાથે ત્યાર પછી ઉપપ્રમુખ શ્રી રાજેશભાઈ ત્રિવેદી પધારવા અને નિવૃત્ત થઈ ગયેલા પ્રમુખ શ્રી અમોલભાઈ હરિશ્ચંદ્ર ત્રિવેદી આપશ્રી સ્ટેજ ઉપર આવો. સેન્ટરમાં આપનું પણ સન્માન કરે છે. અતુલભાઈ હાજર છે તો મહેશભાઈ 2 વર્ષ દરમિયાન આપની પરમિશનથી એ આપણે જ્ઞાતિના વિકાસ માટે આપણે ઉપયોગમાં લઈશું. જે મેં કહ્યું હતું એ યુથમાં પહેલા કાર્યક્રમ તો મેં આપને કહી દીધો કે ભાઈ ગવર્મેન્ટ જોબ કે એના માટે આપણે યુથને કોઓર્ડિનેટ કરવું ને એના માટે તમે દરેક શહેરમાં એક કોઓર્ડિનેટર અને એની આપણે જાણ કરવામાં આવશે ને તમે મારો પણ સંપર્ક કરી શકશો. ત્યાર પછી આવતા નવેમ્બર ડિસેમ્બર મહિનામાં એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન એ કરવાનું આપણે વિચારીએ છીએ.
અને એનું આયોજનની જવાબદારી આપણા નવા કારોબારી સભ્ય કે એ રણજી ટ્રોફીમાં પોતે સિલેક્શન કમિટીમાં પણ છે, એમના માર્ગદર્શન નીચે આપણે આખું આયોજન જે શહેર નક્કી થાય એ પ્રમાણે આપણે કરીશું. ત્યારબાદ આવતા સમર વેકેશનમાં યુથ લીડરશિપ પ્રોગ્રામ શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ મિશન રાજકોટ અને હાર્ટફુલનેસ સંસ્થા અમદાવાદ અડાલજ પાસે એ બંનેના સહયોગથી આપણે કરવાનું વિચારીએ છીએ. અને તેમાં આપણે જ્ઞાતિનું યુથ 10મા ધોરણથી શરૂ કરીને કોલેજમાં અભ્યાસ કરે છે તે તમામ બાળકોને આપણે એમાં ઇન્વોલ્વ કરવાનું આયોજનનું વિચારીએ છીએ. ત્યાર પછી દરેક શહેરના મહિલા મંડળને વિનંતી છે કે આપ એક કાર્યક્રમ એવો મારા કાર્યકાળમાં કરજો, જ્યારે સમય મળે ત્યારે, કે બધા ભેગા થઈ અને રંગોળી હોય, પછી હેર મેકિંગ હોય, જે બહેનોને લગતી ઇવેન્ટ, અને એમાં અમે પડદા પાછળ રહી અને ફ્રન્ટમાં તમે હશો અને એવા આયોજનમાં તમામ આપણા બહેનોને આપણે જોડીએ. અને આ સિવાય મેડિકલ, વિધવા સહાય અને શૈક્ષણિક એમાં પણ આપણે આયોજન જે આપણું નિયમિત છે ચાલશે. હવે ખૂબ જ મહત્વની વાત, બજેટ રજૂ કરું ને એ પહેલાં મારે એક બાબત કે આમાં ખર્ચ ઘણો થાય છે, એટલે જ્ઞાતિને અપીલ છે કે ઉધાર હાથે ફંડ આપે. અને અત્રે તમને એક અહીંયાથી મારા દ્વારા જ્યાં સુધી મારો પ્રમુખ પદનો કાર્યકાળ છે ત્યાં સુધી જો ડોનેશન નાનું છે પણ એની ઇમ્પેક્ટ બહુ મોટી આવે, એટલે તમને બધાને આહવાન છે કે આ અભિયાનમાં જોડાઓ. દર મહિને 1000 રૂપિયા એ જ્ઞાતિને હું શિક્ષણ સહાય જે સ્કોલરશિપ ને એમાં છે ને એમાં આપણે આપવાનો વિચાર છે કે જેથી આપણા વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધે. અને મારો કાર્યકાળ તમે સમજો કે 28 થી 30 મહિનાનો હોય એટલે કેટલું મોટું ભંડોળ થાય. ને સાથે મને સપોર્ટ કરવા માટે હર્ષિલ કિરીટભાઈ ત્રિવેદી અમદાવાદ એમણે પણ કીધું છે કે મારું નામ પણ આપ બોલજો. એટલે અમે બે છીએ. હવે પાછળ તમે બધા જોડાઓ અને આ અભિયાનમાં, કારણ કે આજે ફીના ખર્ચા અને એ બધું ખૂબ વધતું જાય છે. અને મારું પોતાનું એકેડેમિક્સમાં છું એટલે મને ખબર છે કે તમે એક વિદ્યાર્થી ભણાવો ને એને સારું પ્લેસમેન્ટ મળે ને તો એ કુટુંબની આખી જે પરિસ્થિતિ છે ને એકદમ ચેન્જ થાય અને એમને પછી આગળનો રસ્તો, એમના આગળનું જીવન આપણે જનરલી સ્મૂથ જઈ જતું હોય. બરાબર, ઘરમાં પહેલાં સાયકલ હોય, પછી 4 વ્હીલર આવે, પણ એના માટે આપણે એજ્યુકેશનને પ્રાયોરિટી દરેકે આપવી જરૂરી છે. તો આ અભિયાનમાં આપ સર્વે જોડાઓ. સાથે સાથે અહીંયાથી હું આપણા 3 ટ્રસ્ટી શ્રીઓ અને જે આપણા પાસ પ્રેસિડેન્ટ અતુલભાઈની કારોબારી હતી અને એમના તરફથી જે મારા ઉપર વિશ્વાસ મૂકવામાં આવ્યો હતો એને હું આભારી છું. અને એમણે મને હિંમત આપી કે કપિલભાઈ તમે ચિંતા ના કરશો, અમે તમારી સાથે એક ટીમ બનાવી અને કામ કરીએ. એટલે જ્ઞાતિ આપણે એક ટીમ બની અને આ 2.5 વર્ષ દરમિયાન જો આગળ વધીશું ને તો આ બધા પ્રોજેક્ટ અને વચ્ચે જે નવા પ્રોજેક્ટ આવશે એની આપણે જાહેરાત કરીશું. બીજું, આ જ્ઞાતિ સદસ્યતા અભિયાનમાં આપણું વેબસાઇટ આવશે. તમે બધા એક વખત વેબસાઇટ જુઓ, એમાં જ્ઞાતિનો ઇતિહાસ, જ્ઞાતિના જે કંઈ પણ બાબતો છે, તમારા એડ્રેસ એ બધું પણ જુઓ. એડ્રેસ અપડેટ ના હોય તો સત્વરે અપડેટ કરાવજો. વિધિન અ ડે એ આપણા એડ્રેસ અપડેટ કરીને તમને માહિતી આપણા તમામ મંત્રીશ્રીઓ તરત આપતા હોય છે. એટલે એ અને સાથે તમારા કોઈ પણ સજેશન હોય ભાવિ આયોજન અંગે તો એ અંગે પણ મારું ધ્યાન દોરજો. અને છેલ્લે હું એક જ વાત કહીશ કે કોઈ પણ નવી ડાયરી હું લખવાનું શરૂ કરું ને તો એના ફ્રન્ટ પેજ ઉપર હું 2 સ્લોગન, 2 સુવાક્યો એ લખતો હોઉં છું
કે when the days are harder in life, never say why me God, always say try me God. એટલે ચેલેન્જીસ આવે પણ એ ચેલેન્જીસને એક્સેપ્ટ કરો અને આગળ વધો. અને પછી દરેકને એમ હોય કે હું બેસ્ટ છું, પણ જીવનમાં કશું બેસ્ટ નથી હોતું. તો એના માટે બેટર અને બેટર થાય તેના માટે there is always possibility to become better in the life. આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. જય મા મોઢેશ્વરી. આભાર. 27નું બજેટ, એમાં તમારી પરમિશન લેવાની છે. વિધવા સહાય, સ્કોલરશિપ, મેડિકલ અને ત્યારબાદ આર્થિક સહાય જે મંડળ દ્વારા ચૂકવવામાં આવે છે, સાથે સાથે અન્ય ખર્ચા એમાં વાડીના પગારોના અને વિદ્યાર્થી ભવનના અને બીજા અન્ય વિકાસ ખર્ચો, યુવા માટેના કાર્યક્રમો અને વિવિધ કાર્યક્રમો માટે જે બજેટ આપની પાસે સમગ્ર વર્ષ દરમિયાન એ 36 લાખ રૂપિયા એની હું આપની પાસે મંજૂરી માગું છું. કારણ કે જે આવતા 2 વર્ષમાં જે આવક થવાની વાત છે એની ધારણા 42 લાખની આવક આપણને સંભવિત આવક તરીકે નેક્સ્ટ યર આપણને પ્રાપ્ત થવાની છે, જે છેલ્લા 3-4 વર્ષનો ડેટા જોતા. અને 27-28ના વર્ષ માટે એનાથી 10% વધારે, એટલે આ બધી યોજનાઓ માટે 38 લાખ રૂપિયા. અને ત્રીજું, મારું 1 વર્ષ એવું છે કે જેમાં 2 વર્ષ પછી વધારાના 6 મહિના છે. તો એ 6 મહિના માટે પ્રો રેટા પ્રમાણે બજેટની ફાળવણી થાય. કારણ કે 2028માં નવેમ્બર મહિના સુધીનો કાર્યકાળ ચાલે, તો મેથી નવેમ્બર મહિના સુધીમાં પણ કંઈક ખર્ચ કરવા માટે બજેટની આવશ્યકતા રહેશે. તો આ અંગે એક આપ સર્વેને રિક્વેસ્ટ છે કે આપ એની મને પરવાનગી આપો કે જેથી અમારી ટીમ એક મજબૂત રીતે જ્ઞાતિના વિકાસના કાર્યો કરી શકે. બસ બધાનો ખૂબ ખૂબ આભાર. બસ આ જ રીતે અમને અને અમારી ટીમને મોટિવેશન અને પ્રેરણા આપતા રહેજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. કપિલભાઈને એક વખત જોરદાર તાલીના. આપણે સમય ન લેતા આજની સામાન્ય સભા કાલેના થયેલા ઠરાવો મંજૂર કરે છે, તો એને બધી જ આપણા ઉપર જે મૂકેલા વિશ્વાસને એક વખત તાલીના નાદથી વધારીએ. હવે સફળ બનાવવા માટે અમને અનેક લોકોનો જે સાથ અને સહકાર મળ્યો છે, તે સર્વેનો હું નામ વાંચું છું. તેમનો આભાર માનવામાં આવે છે. વિવિધ પ્રકારની ફી દાન ટેબલ પર બેસી તેમજ સ્ટેજ પાસે સેવા આપવા બદલ શ્રી મહેન્દ્રભાઈ પ્રાણલાલ ત્રિવેદી, મિલનભાઈ જીતેન્દ્રભાઈ ત્રિવેદી, કમલેશભાઈ ગુણવંતભાઈ ત્રિવેદી, શૈલેષભાઈ ગીતાશંકર શુકલ, દુષ્યંતભાઈ પ્રવીણભાઈ ત્રિવેદી, રાજેશભાઈ ચંપકલાલ ત્રિવેદી, પ્રકાશભાઈ મનુભાઈ ત્રિવેદી, વિવેકભાઈ વસંતભાઈ ત્રિવેદી, વસંતભાઈ પ્રાણલાલ ત્રિવેદી, જવનિકાબેન સુરેશભાઈ ત્રિવેદી. તેમજ લેપટોપના ઉપયોગથી સરનામા તેમજ સભ્યપદના કાર્યમાં મદદરૂપ થવા બદલ ધારવીબેન મહેશભાઈ ત્રિવેદી, કૌશાબેન રાજભૂષણભાઈ ઉપાધ્યાય અને જેનિસાબેન દુષ્યંતભાઈ ત્રિવેદીનો પણ આભાર માનવામાં આવે છે. ભોજન તેમજ નાસ્તાની વ્યવસ્થા સંભાળવા બદલ શ્રી દેવેન્દ્રભાઈ લક્ષ્મીશંકર ત્રિવેદી, વિજયભાઈ હિંમતલાલ ત્રિવેદી, દીપકભાઈ ઈશ્વરલાલ ત્રિવેદી, મનીષભાઈ કિશોરભાઈ ત્રિવેદી, જિજ્ઞેશભાઈ પ્રવીણભાઈ ભટ્ટ મિતાણા, ગૌરવભાઈ ગિરીશભાઈ ત્રિવેદી, પ્રિયાંકભાઈ મહેન્દ્રભાઈ ત્રિવેદી પણ આભાર માનવામાં આવે છે. બોર્ડિંગ સંચાલન કાર્યાલય તેમજ ઉતારા રૂમોની વ્યવસ્થામાં અમને પૂરું વર્ષ મદદરૂપ થવા બદલ અલકાબેન પિયુષભાઈ ઉપાધ્યાય ગૃહમાતા તેમજ રંજનબેન બાબુલાલભાઈ ઝાલા સફાઈ કર્મચારીનો આભાર માનીએ છીએ. વાડીના સુચારુ સંચાલન માટે દેવેનભાઈ મહેતા જે આપણા વાડીના મેનેજર છે અને મનીષભાઈ કૃષ્ણકુમાર ઉપાધ્યાયનો પણ એમનો આભાર માનીએ છીએ. અધિવેશનના બંને દિવસોમાં પોતાના તરફથી સિક્યુરિટી પૂરી પાડવા બદલ શ્રી ચંદ્રેશભાઈ બટુકભાઈ ત્રિવેદીનો આભાર માનીએ છીએ. અધિવેશનના બંને દિવસોમાં ફોટોગ્રાફી તેમજ વિડીયોગ્રાફીમાં અમને પૂરો સાથ અને સહકાર આપી કામ કરવા બદલ વિમલભાઈ રસિકભાઈ જાનીનો પણ અમે આભાર માનીએ છીએ.
પ્રોસેસનના કામમાં મદદરૂપ થવા બદલ સુરેશભાઈ રસિકભાઈ ત્રિવેદીનો પણ અમે સંપૂર્ણ આભાર માનીએ છીએ. યુવા સોશિયલ ગ્રુપ રાજકોટ ભોજનના રસોઈયા તેમજ કેટરિંગની ટીમ, વાડીમાં સાઉન્ડ સિસ્ટમ પૂરી પાડનાર તેમજ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમનો સ્ટાફ અને તમામ જ્ઞાતિજનોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ચાલો ઓકે ચાલો ઓકે સર.